देवी सरस्वती भगवती हमको वर देना। जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना। सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना। ना भूले ना भटके माता ऐसी राह बता देना। ओम ह्रीं श्रीं गुरुभ्यो नमः। 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 ओम ह्रीं। આજે સંવત 2544 વિક્રમ સંવત 2074 આજે કારતક સુદ 13 ગુરુવાર તારીખ 2 નવેમ્બર 2017 પરમ પૂજ્ય મહોપાધ્યાય ન્યાય વિશારદ અને ન્યાયાચાર્ય શ્રી યશોવૈર્યજી મહારાજ સાહેબ વિરચિત જ્ઞાનસાર ગ્રંથ ઉપર આજે આપણો 6થો સ્વાધ્યાય છે। ગયા વખતે મગ્નતા અષ્ટક ના 1 થી 4 શ્લોકો કર્યા। આજે મગ્નતા અષ્ટક આપણે 5મા શ્લોકથી આગળ વધીએ, બરાબર? એ પહેલા મહત્વનું કામ પૂર્ણ કરી લઈએ જે તમને રિવ્યુ ક્વેશ્ચન આપવામાં આવેલા એ રિવ્યુ ક્વેશ્ચન જરા જોઈ લઈએ। પહેલા છે એટલે એનો ઉત્તર બરાબર સંભળાય છે? પાછો બધા સંભળાય છે? રિવ્યુ ક્વેશ્ચન જરા જોઈ લઈએ। હું વાંચું છું, તમારે માત્ર જવાબ આપવાનો છે। આંગળી ઊંચી કરી દો પ્લીઝ, બોલતા નહીં, કારણ બધાએ કરીને જ લાવે છે, પણ છતાં આપણે જરા જોઈ લઈએ। પહેલો સવાલ છે, આત્મામાં સુખ વધારે અને દુઃખ ઓછું છે। બીજો શું જવાબ છે તમારામાં? પહેલો સવાલ આડોશી નો નહીં લેવાનો, આપણી જાતે સવાલનો જવાબ આપો। ફોલ્સ। ફોલ્સ કેમ છે? શું સવાલ જવાબ છે? ફોલ્સ તો કયું બરાબર છે, એમાંથી એક તો હોય, પણ શા માટે? આત્મામાં સુખ વધારે અને દુઃખ ઓછું। આત્મામાં દુઃખ ઓછું હોય, આત્મા સુખ છે, આત્મામાં સર્વથા સુખ છે, એટલા માટે એ ફોલ્સ છે। આત્મ સ્વરૂપમાં લયલીન થવું તેને મગ્નતા કહે છે। મુકેશભાઈ શું કહેશો તમે? કારણ મગ્નતાની વ્યાખ્યા જે છે કે આત્મામાં લયલીન થવું, એટલા માટે ટ્રુ છે। ચંદ્રકાંતભાઈ, આમાં તમે એમ લખાવેલું કે આત્મ સ્વરૂપમાં લયલીન હોય એને મગ્ન કહેવાય અને એમાં વિશ્રામ લઈએ એને મગ્નતા કહેવાય। તમે એમ લખાવેલું કે આત્મ સ્વરૂપમાં લયલીન હોય એને મગ્ન કહેવાય અને એમાં વિશ્રામ લે મગ્નતા સાથે એને મગ્ન સમાધિમાં જે હોય એને મગ્નતા। એ વિશ્રામ સ્થાનની ઉપમા। મૂળ શું છે? તમે વિશ્રામ સ્થાનમાં રહો, હિમાલયમાં રહો કે તમે ગમે ત્યાં રહો, આત્મ સ્વરૂપમાં જે લયલીન થઈ જવું એનું જ નામ મગ્નતા। ક્યાં છો એનો પ્રશ્ન નથી, એ તો એક ઉપમા, એટલા માટે। પણ આત્મ સ્વરૂપમાં લયલીન થઈ જવું વસ્તુ આગળ આપણે વિચારશું, એમાં ડૂબી જવું। આત્મ સ્વરૂપની જ વાત, આત્મ સ્વરૂપ સિવાય બીજું કોઈ ચિંતન કરવાનું નથી, એટલા માટે એને મગ્નતા કહેવાય। તમે નોટમાં ખાલી તમે સમાધિમાં મન સ્થિર કરીને જ્ઞાન સ્વરૂપ આત્મામાં વિશ્રામ કરી એને મગ્નતા। પણ એ તો એક ઉપમા તરીકેની એક વ્યાખ્યા છે, ઘણી બધી એનો મૂળ સાર શું છે અંદર? તમે વિશ્રામ લો એટલે કાય માટે ત્યાં વિશ્રામ જ છે, ત્યાં બીજું કોઈ છે જ નહીં, થાક છે જ નહીં, એ અર્થમાં લેવાનું છે। એ અર્થમાં લઈ તમે આત્મ સ્વરૂપ અને આત્મ જ્ઞાનના બેમાં ડિફરન્સ કર્યો છે। જો આની અંદર એવું છે કે
લખવાની અંદર આપણે લખાણની અંદર આ રીતે લખીએ કે કેવી રીતે લખીએ, મૂળ વસ્તુ શું છે? આત્મામાં ડૂબી જવું, આત્મામાં લઈને છ વાત એક વાત છે, આત્મામાં લઈને થઈ જવું એને જ આત્મ મગ્નતા. સ્વરૂપ અને આત્મજ્ઞાન બે જુદી વસ્તુ. એ જુદું નથી, બંને એક જ છે. આત્મજ્ઞાની આત્મ સ્વરૂપમાં જ રહેશે. ચાલો, ત્રીજો છે પરમાર્થી, એટલે પરના અર્થી થવાનું પ્રતિબંધ. કેમ પરમના અર્થી થવાનું છે. પરમાર્થી એટલે પરના અર્થી નથી થવાનું, પરમના અર્થી, પરમ પદ જેને કહીએ છીએ ને આપણે, પરમાત્મા, આત્મા, એના અર્થી થવાનું છે. પરના એટલે કે આત્મા સિવાયની વસ્તુ એ પર થઈ ગઈ છે, એટલા માટે એ ફોલ્સ થઈ ગયા. ચોથું છે ભોગ ભોગવતા આનંદ આવ્યો, ભોગ ભોગવતા આનંદ આવ્યો એટલે આત્માના ગુણો પરથી આવરણ હટી ગયું. કુસુમબેન, તમારો જવાબ અહીં ગયો છે. ફોલ્સ. કેમ? કારણ કે એમાં એવું છે કે આપણે જ્યારે આત્મામાં ભોગ ભોગવતા આનંદ આવ્યો એટલે આત્માના ગુણો પરથી આવરણ હટી જાય છે. કારણ કે આપણે એટલા બધા ભોગવીએ છીએ કે જ્યારે આપણે આત્માનું પોતાનું સ્વરૂપ આપણે જોઈ શકતા નથી. એટલે આત્માનું આપણા માટે શું લક્ષણ છે એ આપણને ખ્યાલ નથી. આત્માના ગુણો પરથી આવરણ હટતું નથી. ભોગ ભોગવવામાં આવરણ ઉલટું આ વધારે આવે, એટલે આવરણ હટતું જ નથી. પાંચમું છે કિરીટભાઈ બોલો. સ્યાદ એટલે સ્વાદ. શું કહીશું? કેમ? સ્યાદ એટલે અપેક્ષા કહેવાય. સ્યાદવાદ કહીએ છીએ ને આપણે, અપેક્ષાવાદ એ રીતે. છઠ્ઠું છે જ્ઞાની કહે છે કે ધર્મ કેટલો કર્યો તે અગત્ય નથી, પણ પર પદાર્થની મૂર્છા કેટલી તૂટી તે મહત્વનું છે. ટ્રુ. ધર્મની અંદર કોઈ એનું મેજરમેન્ટ નથી કે આ દરરોજ દેરાસર જાય છે કે દરરોજ સામાયિક કરે છે કે દરરોજ પ્રતિક્રમણ કરે છે એટલે ધર્મી થઈ ગયો. અંદરની મૂર્છા કેટલી તૂટી, પર પદાર્થની મૂર્છા કેટલી તૂટી એના ઉપર તમે એકે વખત દેરાસર ના આવો, કશું ના કરતા હો, પણ પર પદાર્થની મૂર્છા ના હોય તો ધર્મી કહેવાય, તો ધર્મી કહી શકાય. સાતમું છે ઇન્દ્રિયો અને મન દર્શન જ્ઞાન ચારિત્રના વિશ્રાંતિ ગ્રહમાં રહેવા જોઈએ તો મગ્નતા આવે. પ્રણભાઈ શું લખ્યું? ફોલ્સ. આમાં શું છે? જો ઇન્દ્રિયો અને મન દર્શન જ્ઞાન ચારિત્રના વિશ્રાંતિ ગ્રહમાં, એટલે દર્શન જ્ઞાન ચારિત્રની અંદર એકતામાં રહેવા જોઈએ, બરાબર? તો મગ્નતા આવે. મગ્નતા આવે એટલે દર્શન, અને દર્શન આવે એટલે જ્ઞાન હોય. અને અહીંયા આગળ મગ્નતા કોના કેમ? 14 ગુણ સ્થાનકમાં છે, 7મા ગુણ સ્થાનથી ઉપર ગયેલા સાધુ મહાત્માની વાત છે. આ મગ્નતામાં ક્યાંય બહાર નીકળવાનું જ નથી. એવી જબરજસ્ત મગ્ન, આ કોઈ 5 મિનિટનું ધ્યાન નથી, આ તો અંદર મગ્ન થઈ જાય બસ એની અંદર. જે ફોલ્સ ના મળે હા, કે આ મને તો પ્રેક્ટિસ ઇઝ ટિપિકલ ચંદ્રકાંતભાઈ. When I explain to મન, of course, મન દર્શન જ્ઞાન ચરિત્રમાં વિશ્રાંતિ ગ્રહમાં જ હોવું જોઈએ. ઇન્દ્રિયોને ઢાંકી દેવાની છે. બરોબર છે. ઇન્દ્રિય માટે કોઈ જગ્યા જ નથી અંદર મનમાં. તમે સમજી એટલા ગયા. માટે ફોલ્સ કહ્યું. ના. બરાબર છે. કન્ફ્યુઝન થાય એવું છે. I was in the same division. ઇન્દ્રિયો અને મન દર્શન જ્ઞાન અને ચારિત્ર. ચારિત્ર આત્મામાં આવે જ નહીં. આવે કેમ ના હોય? ચારિત્ર કેવી રીતે આવે? ચારિત્ર એટલે શું? સ્વરૂપમાં રહેવું એનું નામ ચારિત્ર. સ્વગુણમાં રમણતા એનું નામ ચારિત્ર. ચારિત્રનો દીક્ષા એમ નહીં સમજતા, એ તો એક થયો. તમે દીક્ષા નથી લીધી છતાં ચારિત્રમાં હોઈ શકો છો ભાવથી. સ્વરૂપની અંદર શાંતિ રમણ ગુણ જે છે એ આત્માના સ્વરૂપમાં જવાનું છે, અને આત્માના સ્વરૂપમાં ચારિત્ર નથી. ઇન્દ્રિયો અને મન દર્શન જ્ઞાન ચારિત્ર વિશ્રાંતિ ગમાં રહેવા જોઈએ. ઇન્દ્રિયો પણ રહેવી જોઈએ ત્યાં આગળ, મન પણ ત્યાં ડૂબેલું હોવું જોઈએ. બહાર જતું જ નથી મન, ઇન્દ્રિયો પણ બહાર જતી નથી, તો મગ્નતા આવે એમ કીધું છે. એટલા માટે એટલું. ઇન્દ્રિયો અને મન ક્યાં રહેશે? દર્શન જ્ઞાન ચારિત્રના વિશ્રાંતિ ગ્રહમાં. એ કોઈ બીજા વિશ્રાંતિ ગ્રહમાં રહેતા નથી. દર્શન જ્ઞાન અને ચારિત્રમાં ડૂબેલી હોય ઇન્દ્રિયો, ડૂબેલું હોય મન, તો એટલું છે. માટે મગ્નતા આવે. 5 પ્રકારના રસમાં ખારો ખાટો રસ આવે.
ખાટો રસ આવે. ખારો ના, ખારો રસ તરીકે ઓળખાય. હા, આ એક ખાસ સૂચના એક્ઝામની અંદર ઉપર લખેલું હતું ટ્રુ ફોલ્સ અને ફિલ ઇન ધ બ્લેન્ક. ફિલ ઇન ધ બ્લેન્કમાં એક પેરેન્થિસિસમાં તમને બે ચોઇસ આપેલા હતા, ખારો અને ખાટો. એમાંથી તમારે એક સિલેક્ટ કરવાનો હતો. ઘણા બધા ટ્રુ લખી નાખ્યું, એટલે ખારો ચાલે, ખાટો ચાલે. હા, તમે સમજી રહ્યા છો, જે સમજ. ચાલો, હવે આપણે બહુ ચર્ચા નથી કરવા. નવમો સવાલ, કુસુમબેન બોલો. આત્માનું સુખ શાશ્વત છે. ટ્રુ. શાશ્વતનો અર્થ શું? પરમેનન્ટ સુખ છે, આત્માનું સુખ. અને 10મો છે મન અનિંદ્રિય છે. શું કહેશો પ્રિયતમભાઈ, શું કહેશો? મન અનિંદ્રિય છે. ટ્રુ. મન એ જેમ 5 ઇન્દ્રિય છે, મન 6ઠી ઇન્દ્રિય છે, માટે એને અનિંદ્રિય કીધું. 11મો સવાલ, પરમાત્માએ બહુ જ થોડી પર વસ્તુઓ ભોગવવા જેવી કહી છે. 11મો કેમ ફોલ્સ છે? એક પણ ભોગવવા જેવી નથી. એક પણ ભોગવવા જેવી નથી. બહારની ચીજ એક પણ ભોગવવા જેવી કહી નથી માટે. અને 12મો સવાલ છે, મન માત્ર અરૂપી પદાર્થને જ ગ્રહણ કરે છે. રૂપી અને અરૂપી બંને. તમે અહીં બેઠા હો છતાં બહાર પડેલી કારનો વિચાર કરો અથવા કોઈ વસ્તુનો વિચાર કરો જે અત્યારે તમારી સામે નથી, બરાબર? એટલા માટે 13મો સવાલ છે, આત્માને પોતાના ગુણના સુખનો જે આનંદ આવે છે એ પરદ્રવ્યની અપેક્ષા વિનાનો છે. બરાબર છે? પરદ્રવ્યની અપેક્ષા, કોઈ અપેક્ષા જ નથી, એ આત્માનો આનંદ. અને 14મા સવાલમાં કહે છે સંજયભાઈ, પ્રત્યાહાર એટલે આહાર પ્રતિ દ્રષ્ટિ કરવી. આહાર પ્રત્યે દ્રષ્ટિ કરવાની છે ના, કોની સામે દ્રષ્ટિ કરવાની છે? ઇન્દ્રિયોના વિષયો ઉપર. ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી, ઇન્દ્રિયોને ઘડી કરવી, ઇન્દ્રિયોને સંકેલી લેવી, એનું નામ પ્રત્યાહાર. અને 15મું છે, ભક્તામર સ્તોત્રની 5મી ગાથામાં હરણી અને સિંહના દ્રષ્ટાંતથી પોતાનું સ્તવન રચવા માટે કહે છે કે હું પૂરી શક્તિથી આપની ભક્તિ કરીશ. કોણ કહેશે? એ કહેશે કે હું પૂરી શક્તિ મારી લગાવી અને હું આપની ભક્તિ કરવા ઈચ્છું. પછી એ એક્ઝામ્પલ આપે છે હરણીનું બચ્ચું વગેરે. જે જોયું હતું પૂર્ણતાનું, એમાં એમ કહે છે કે મારી શક્તિ નથી, હું બુદ્ધિ વગરનું છું, મારામાં ઇન્દ્ર જેટલી મેં શાસ્ત્રોનો અભ્યાસ નથી કર્યો, છતાં પણ કે હું ટ્રાય કરીશ તવાના કરવાની. તો આમાં કેમ કે છે પૂરી શક્તિ હતી, ત્યારે પણ કે છે મારામાં શક્તિ નથી. શક્તિ નથી, પણ તમારી છાયામાં રહીને તમે મારી સામે છો એટલે તમારી દ્રષ્ટિ કરીને તમારી સામે જોઈને મારી અંદર વીર્ય ઉભરાય છે, શક્તિ આવે છે. એટલે કહે છે કે હું પૂરી શક્તિથી હું બધો પ્રયત્ન સ્તવન રચવા માટે પોતાનું અંદર મજબૂત મનોબળ રજૂ કરે છે. એ ગમે તે થાય મારે તમારું સ્તવન રચવું છે, કારણ કે એમાં ડૂબી ગયા છે. આ મગ્નતા ખ્યાલ આવે? માનતુમ સૂર્યજી એટલા બધા મગ્ન થઈ ગયા છે આપણી સામે કે હવે બસ હવે મને બીજું કોઈ દેખાતું જ નથી, મારે તમારું સ્તવન રચવું જ છે. શરૂઆતમાં ભલે કહેતા હોય તમે તે હજુ પણ કહે છે કે હું શક્તિ વગરનો છું, છતાં પણ હું દાવ લગાવું છું. હરણી કહે છે કે પોતાની જાતને શું કહે છે? હું તો અલ્પજ્ઞ છું, તમે સર્વજ્ઞ છો. હું એટલે હરણીનું નાનું હરણી હોય એવી રીતે પોતાની જાતને, તમે તો સિંહ જેવા છો, તમે તો તરત જ જબરજસ્ત છો, જંગલના રાજા, તમે રાજા છો. પણ તેમ છતાં પણ હું બધો કોશિશ કરીશ તમારી સામે, એટલે કે ભક્તિથી, તમારી ભક્તિથી પ્રેરાઈને હું સ્તવન કરવા માટે તૈયાર થઉં છું. પોતાની તૈયારી કરતા. ચાલો હવે આપણે બીજો જે શ્લોક છે 5મો શ્લોક એ લઈએ છીએ. 5મા શ્લોકની અંદર બહુ સરસ શ્લોક છે. કહે છે તેજોરેશ્યા વિવૃદ્ધિર્યા સાધો પર્યાય વૃદ્ધિતઃ
ભાષિતા ભગવત્યાદૌ તેથમ ભૂતસ્ય યુજ્યતે. એનો અર્થ તમે જુઓ, બહુ સરસ છે આની અંદર. એના અર્થમાં શું કહે છે? ભગવતી સૂત્ર આદિ ગ્રંથોમાં, તમને ખ્યાલ છે ને ભગવતી સૂત્ર એક આગમ ગ્રંથની અંદર છે, એવા સૂત્રોમાં ગ્રંથોમાં સાધુને જે તેજોલેશ્યાની વૃદ્ધિ માસાદી ચારિત્ર પર્યાયની વૃદ્ધિ થવાથી કહી છે, તે આવા પ્રકારના સ્વગુણોની રમણતામાં મગ્ન રહેલા મુનિને ઘટે છે. અગેન વાત એકની એક છે, પણ આપણી મનમાં એક ઠસાવા માંગે છે. જો તમારે એક મજબૂત દિવાલ હોય અને એમાં લોખંડની ખીલી તમારે કરવી હોય, હેમર કરવું હોય, એક ધડાકે જશે, એને હેમરિંગ કરવું જ પડશે. તો આપણે પણ પેલા દિવાલ જેવા છે, એટલે આપણામાં એ નહીં જાય. એટલે શું છે કે દરેક ગાથાની અંદર ફરીને એવી જ વાત કરે છે, પણ જુદી જુદી રીતે, જુદા જુદી ઉપમાઓ આપીને, જુદી જુદી વાતો કહીને, અને આપણા મનમાં ઠસાવવા માંગે છે કે મગ્નતા શું ચીજ છે. હવે અહીંયા જુઓ, બે ત્રણ શબ્દો બહુ મહત્વના છે. ભગવતી સૂત્ર બધા જાણે છે. આપણે ભગવતી સૂત્ર મહાવીર સ્વામી ભગવાને પૂછેલા 36,000 સવાલો, બરાબર. પછી શું કહે છે? તેજોલેશ્યાની વૃદ્ધિ. તેજોલેશ્યા એટલે શું? હવે જુઓ, તેજોલેશ્યાના એ પર્યાયવાચી છે, એના બે અર્થ થાય છે. તમે અર્થને પકડતા નહીં. તેજોલેશ્યા તમને એક તો ફેમસ અર્થ ખબર છે, ગોશાળાએ મહાવીર સ્વામી ભગવાન પર શું ફેંક્યું હતું? એ તેજોલેશ્યા ફેંકે એટલે શું થાય? બળીને ભસ્મ થઈ જાય. સામી વ્યક્તિ કે કોઈ પણ જે આવે બળીને ભસ્મ થઈ જાય. એ તેજોલેશ્યાની વાત અહીંયા નથી. અહીંયા તેજોલેશ્યા કોને કહે છે? લેશ્યા એટલે મન. મનની અંદરની જે બધી વૃત્તિઓ છે એ લેશ્યા, મનના ભાવ દશા, એ અધ્યવસાય, એ લેશ્યા. એમાં તેજોલેશ્યા, એની અંદર જે તેજ આવે છે એની વાત કરે છે. મનની અંદર ચમકતું તેજ, એ તેજને કારણે શું થાય છે? એની વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ એટલે તેજ વધતું જાય છે. માસાદી ચારિત્ર પર્યાયની, માસાદી એટલે 1 મહિનાથી વધારે, લગભગ 12 મહિના જેટલો જેનો ચારિત્ર પર્યાય થયો હોય. આજે એક જણાએ દીક્ષા લીધી એટલે એક દિવસનો ચારિત્ર પર્યાય આવતીકાલે થઈ ગયો, પછી વધતો જાય 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, એમ 12 મહિના થતા જાય. તો શું થાય? વૃદ્ધિ થવાથી કહી છે કે સાધુને જે તેજોલેશ્યાની વૃદ્ધિ, એટલે સાધુ ભગવંતના મનની અંદર આ જે તેજોલેશ્યાની વૃદ્ધિ થાય છે, થતી જ જાય છે, એમ જેમ જેમ ચારિત્ર પર્યાયમાં એક દિવસ આગળ વધે છે, એમ તેજોલેશ્યા શું થાય છે? વધતી જાય છે. એ વાત કરી, એ વધતી જાય છે. કે આવા પ્રકારના સ્વગુણોની રમણતામાં મગ્ન રહેલા મુનિને, આ ગમે તેને નહીં પાછા, પણ સ્વગુણોની રમણતામાં જે રમતા હોય એને માટે આ છે. એટલે તેજોલેશ્યાનો અર્થ જુદી જુદી રીતે ગણીએ તો જ્ઞાનના સુખનો જેને આનંદ છે, જ્ઞાનના સુખનો જે આનંદ માણે છે તેજોલેશ્યા. ચિત્તની અંદર સુખની એક શાંતિ મળે છે, ચિત્તની અંદર સુખની પ્રાપ્તિ થાય છે. પછી સ્વગુણોનો આનંદ જેનામાં છે, પોતાના આત્માના ગુણોનો આનંદ, એ બધી તેજોલેશ્યા કહેવાય. હવે આપણે શું કહીએ છીએ કે પરદ્રવ્યનું જે સુખ મળે છે એ કેવું સુખ છે? સાચું સુખ છે? એ ભ્રામક સુખ છે. ભ્રામક એટલે શું? ભ્રમણા સુખ છે, રાઈટ? આત્માના સુખનો આનંદ માણવો એ કોને ઘટે છે? આવા મુનિને ઘટે છે. આત્માના સુખનો આનંદ માણવો. હવે આની અંદર જુઓ કે શાસ્ત્રમાં લખેલું છે 1 વર્ષના ચારિત્ર પર્યાય જેનો હોય, 1 વર્ષનો ચારિત્ર પર્યાય, એટલે આજે દીક્ષા લીધી 1 વર્ષ થઈ ગયું, તો એની અંદર જે તેજોલેશ્યા છે અથવા આત્માનો જે આનંદ છે એ કોને વટાવી જાય છે ખબર છે? અનુત્તર વિમાનના દેવો. અનુત્તર વિમાનમાં જે, અનુત્તર વિમાન એટલે સૌથી ઊંચો વૈમાનિક લોક, સૌથી ઊંચો વૈમાનિક લોક, સિદ્ધશિરાથી નજીક છે, બરોબર. પણ અનુત્તર વિમાનની અંદર જે દેવો રહેલા, જેનું 33 સાગરોપમ આયુષ્ય છે, એ લોકોના ચિત્ત એટલું બધું શાંત હોય છે, પણ એના કરતા પણ વધારે ખાલી 12 મહિનાનો ચારિત્ર પર્યાય, ફક્ત 12 મહિનાનો ચારિત્ર પર્યાય, એનો આટલું બધું હોય છે. કેમ? આનું કારણ શું? આનું કારણ શું છે? જો એક વસ્તુ છે કે સાધુ જીવનનો અર્થ શું છે? સાધુ જીવન વ્યક્તિ બધું છોડી અને શા માટે સંયમ સ્વીકારે? સંયમ એટલે
સાદું જીવન શા માટે સ્વીકારે છે? એનું લક્ષ્ય એક જ છે કે સમગ્ર સંસારનો ત્યાગ, સમગ્ર સંસારનો ત્યાગ અને આત્મ સુખમાં રમવું. આત્મ સુખ, કારણ કે એકલો ત્યાગ કામનો નથી. તમે ત્યાગ તો કર્યો પણ પકડ્યું છે શું? આત્માનો આનંદ. એ પકડવો ખરું એ છે. તો એ કહે છે કે જ્યારે 12 મહિનાનું ચારિત્ર ભેગું થાય. હવે આજે સાધુએ દીક્ષા લીધી અને માની લો કે કાલે એને ગુરુ કેવા છે એના ઉપર છે. ગુરુ પાસેથી એને થોડુંક કંઈક જાણવા મળ્યું, કંઈક કર્યું અને સવાર એની બધી રોજની જે પરિણતિ હોય, રોજ સવારે સામાયિક પ્રતિક્રમણ આ તે બધું કરતા હોય, કરતા જ હોય, સ્વાધ્યાયમાં જ રહેતો, સામાયિકમાં જ સદાવા છે સાધુ, બરાબર. બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, ધીમે ધીમે એને મન એની અંદર જ રમવા લાગ્યું. હવે એની અંદર મન ડૂબવા માંડ્યું. મન ડૂબે તો શું થાય? બહારના જે બધા છે શરૂમાં તો સગાવાલા યાદ આવે, શરૂમાં તો દીક્ષામાં વરઘોડો આ છે તે છે, કેવું બધું યાદ આવે. પણ ધીમે ધીમે એ બધું ભૂલતો જાય, કારણ કે આત્મ સુખની રમણતા અંદર એને બહુ આનંદ લાગે. જે રીતે બેઠા સાધુ પોતે અને અંદર એને બહુ આનંદ લાગે, એ વધતું જાય. અને અહીંયા એમ કહે છે કે એકવાર જો તમને આત્માના ગુણોનો આનંદ વધ્યો, એનો અર્થ શું થયો? કે સંસારની જોડે તમારો સંબંધ કપાતો કરો, કમ્પ્લીટલી કટ થઈ ગયો. એ વખતનો જે આનંદ વધ્યો, એ આનંદ એટલો બધો હોય છે કે 12 મહિનાનું ચારિત્ર જ્યારે ભેગું થાય ત્યારે કેટલો આનંદ હશે, વિચાર કરો. એ કહે છે, એની વાત કરે છે કે માસાદી ચારિત્ર પ્રયાની વૃદ્ધિ થવાથી કહી છે. તેજોનિષ્ઠાની વૃદ્ધિ કોનાથી થઈ છે? માસાદી ચારિત્ર પર્યાયની વૃદ્ધિ થવાથી કહી છે. એટલે તેજોનિષ્ઠાની વધતી જાય, આત્મીય સુખ વધતું જાય, આ વધતું જ જાય. અને સાધુ શા માટે આ કરે છે? એનું કારણ શું? આ કેમ આટલું વધે છે? કારણ કે સાધુનું કામ શું? કર્મની ઉદીર્ણા કરવી. ઉદીર્ણાનો અર્થ તમે સમજ્યા? જો કર્મ ઉદયમાં આવે એક વસ્તુ છે, પણ પરાણે બોલાવવું, મહેમાનને બોલાવો કે તમે આવો. આપણે શું કરીએ? ટેલિફોન કરીને બોલાવીએ ને કે તમે આવો, હું ફ્રી છું. બોલાવવાનું નથી, આ તો કહું છું. શું કહે છે કે ઉદીર્ણા કરીને કર્મને બોલાવે છે. એ કર્મને બોલાવે છે, કર્મને બોલાવીને શું કરે છે? એની નિર્જરા. પણ નિર્જરા એમને થાય? કર્મને બોલાવાય કેવી રીતે? મારે બોલાવે છે તો એમને બોલાવે કે ભાઈ કર્મ આવી જાઓ અહીંયા. એમ નથી આવવાના કોઈ. કર્મ કેવી રીતે આવે? તકલીફોમાં મુકાઈને સમતા ભાવ રાખે, એ કર્મને બોલાવી શકે. ગમે તેવી તકલીફોમાં હોય, એ જાણી બુજીને, જો હવે કર્મને બોલાવવા એટલે શું? જાણી બુજીને જ્યાં આગળ તકલીફ હોય ત્યાં આવીને ઉભો રહે. ભગવાન મહાવીર સ્વામીએ શું કર્યું? આ જ કર્યું. એવી જગ્યાએ ગયા, અનાર્ય દેશોમાં જઈને ગયા, ત્યાં ઉભા રહ્યા. પેલા ચંડ કૌશિક ને જ્યાં હતો ને, જ્યાં બધા ભગવાન જતા હતા, વિહાર કરતા હતા, અને બધા ગામડિયા બધા મળ્યા કે તમે ક્યાં જાઓ છો? આ રસ્તે જવું છું. કે આ રસ્તે ના જતા, આ રસ્તે તો પેલો ચંડ કોશિયો સર્પ છે, બધાને બાળી નાખે. તમે આ રસ્તો થોડો લાંબો છે, પણ એ રસ્તે જાઓ. ભગવાન માને, ભગવાન એ રસ્તે જ ગયા. એ કહેશે કે મારે તો બધી તકલીફોની સામે જ જવું છે, કારણ કે મારે મારા કર્મોનો ક્ષય કરવો છે. આપણે આ રીતે આપણે તકલીફોને બોલાવવાની, પણ તકલીફોને બોલાવીને પછી જો તકલીફો સામે ગાળો બોલીએ તો પછી આને બોલીએ સારું આ શું આવ્યું ને મારે આમ થઈ ગયું, મારે તેમ થઈ ગયું, પતી ગયા, તો કર્મનો બંધ થાય છે. સાધુ ભગવાન શું કરે છે? એમને તકલીફોને બોલાવવાના બે રસ્તા છે. એક તો માથાના વાળનો લોચ કરવાનો, તકલીફ વાળું કામ છે, પણ તમે જુઓ તો હસતા હોય. એ વાળ ચૂંટવાની પણ સ્પેશિયલ મેથડ છે, પણ એમાં છતાં દુઃખ થાય છે, કોઈ વખત લોહી પણ નીકળે, પણ સાધુ હસતા હોય. એક વાત. અને બીજું વિહાર કરવો. આ વિહાર કરવો એ સામાન્ય વાત નથી. ઉઘાડા પગે, જરા કલ્પના તો કરો, ઉઘાડા પગે અત્યારે ગરમી સખત હોય, વરસાદ પણ હોય, ગરમી પણ હોય, આ બધું હોય, ઠંડી પણ હોય, અને વરસાદમાં તો ધારો કે બહાર ના નીકળે, પણ અચાનક થઈ ગયું તો આવું બને. આવી બધી વસ્તુઓનો સામનો કરીને હસતા મુખે રહેવું, એનું નામ કર્મની ઉદીર્ણા. એ ઉદીર્ણા કરીને કર્મને બોલાવે છે અને કર્મ ખપાવે છે. એટલે એમને શું કર્યું? મોહનો સંબંધ કટ કરી નાખ્યો. અને સાધુ કોણ છે? એ ગુરુને સમર્પિત છે. ગુરુને સમર્પિત છે. સામે ચાલીને કષ્ટો સહન કરવા, એનું જ નામ સાધુ જીવન. એટલે તેજોનિષ્ઠાની વૃદ્ધિ થતી જાય છે, કારણ કે એ રીતે જ એમનું જીવન ચાલે. આપણને લાગે કે આ તો બહુ દુઃખી થઈ ગયા,
સાધુ જો હોસ્પિટલમાં જલ્દી દાખલ થવાની ના પાડશે, પહેલા તો ના જ પાડશે, પછી જ્યારે ગુરુ રજા આપે એ હોય સ્પેશિયલ કારણ તો જ જાય, બાકી નહીં. અને જાય ને તો પણ બીજે ક્યાંય જવાનું હોસ્પિટલમાંથી. આપણે તમને ખ્યાલ હોય તો યશો વિજયજી મહારાજ સાહેબ જેમને બ્રેઇનની સર્જરી કરવાની હતી, અહીંયા આગળ ડોક્ટરોએ કીધું, ખોલ્યું પણ ખરા અને બંધ કરી દીધું, અમારાથી નહીં થશે. એક જ રસ્તો છે, પિટ્સબર્ગની અંદર એક સર્જન છે કે જ્યાં તમે જાઓ તો આ રસ્તો બને. તપાસ કરી બધા એમના ભક્તોએ અને ખરેખર એ કહું, એમને કીધું કે ના અહીંયા લઈ આવો. પોતે પ્લેનમાં બેસીને જવું જ પડે કે બીજું તો કોઈ વાહન છે જ નહીં, અને ડોળીમાં બેસીને તો જવાય નહીં. પ્લેનમાં બેસીને ગયા, સર્જરી થઈ ગઈ, પણ એમણે નિયમ લીધો કે પહેલી વાત એ કે હું અહીંથી હોસ્પિટલમાં જવાનું, હોસ્પિટલથી સીધો અહીંયા, મારે ક્યાંય જવું નથી. હવે પિટ્સબર્ગનો દેરાસર જૈન સંઘવાળા બધા આવે કે સાહેબ પગલાં કરો, અમને ત્યાં આગળ દર્શન આપો, તમે આવો. બિલકુલ નહીં, બિલકુલ નહીં. દેરાસર હોય તો પણ નહીં, કારણ કે ત્યાં જાઓ એટલે પછી આ દેરાસર સારું છે, આમ છે, તેમ છે, ફલાણ, એ પછી પાછો રાગ દ્વેષ મારે જોઈએ જ નહીં. પરદેશની અંદર આ માટે જ હું આવ્યો છું અને હું પાછો જઉં છું. અને એમણે આવ્યા પાછા પ્રાયશ્ચિત વગેરે લીધું, ગુરુની રજા લઈને ગયા. પણ આ બધી વાત છે એટલા માટે આવો. અને સાધુ માટે એમ કહેવાય છે કે શ્રાવક માટે પણ નિહિશલ્યો વ્રતિ. નિહિશલ્યો વ્રતિ એટલે શું? તત્વાર્થમાં તમે ભણી ગયા. શલ્ય વગરનો હોય એને એ વ્રતિ હોય. શલ્ય એટલે કાંટો. શલ્ય એટલે કાંટો. ત્રણ પ્રકારના શલ્ય છે, માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને જ્ઞાન શલ્ય. બરાબર? આ ત્રણ કાંટા છે. એમાં મિથ્યાત્વ શલ્યને વચ્ચે રાખ્યું છે, કારણ કે સૌથી ખતરનાક એ છે મિથ્યાત્વ શલ્ય. એટલે એક દિવસનો સાધુ શું કરે? શલ્ય એટલે શું? કે કાંટો. એટલે એ કાંટો જે વચમાં છે એ શા માટે છે? કે સાધુને પડે પડે સંભાળવાનું છે. એ તપ કરે તો તપને જાહેર નહીં કરવાનું, જાહેર નહીં કરવાનું, નહીં તો શલ્ય માયા થઈ જાય. જો જાહેર કરે તો શું થાય કે આ તો સાધુ ભગવાન આજે 23મો ઉપવાસ છે, આજે 24મો ઉપવાસ છે, પછી તો લોકો અને શ્રાવકો બધા આવે ને સાટા ને આ ને તે બધું જાત જાતનું. એ તો ઘણી વખત તો માંસ ખમણ કરેલું સાધુ ભગવાન 23-24 ઉપવાસથી વિહાર કરીને ચાલે છે. આવું પણ બને, પછી ખબર પડે લોકોને. એટલે એ શલ્ય વગરનું એમનું જીવન હોવું જોઈએ. અને એમ કીધું છે કે એક જ દિવસનો પર્યાય વાળો સાધુ, એને જો સાચું ચારિત્ર હોય, ઇન્દ્ર પણ એને વંદન કરે છે. બરોબર? કારણ કે ઇન્દ્ર કયા ગુણ સ્થાને છે? વધુમાં વધુ ચોથા ગુણ સ્થાને. ઇન્દ્ર પણ એને વંદન કરે છે. બસ આ કરવું છે. અને તમને તો એ દ્રષ્ટાંત યાદ હશે, સંપ્રતિ મહારાજા ખરા. સંપ્રતિ મહારાજાએ કેટલા દેરાસરો બનાવ્યા ખબર છે? હજારો દેરાસરો બનાવ્યા અને લાખો કરોડો મૂર્તિઓ બનાવી છે. આટલી સંપત્તિ એમને મળી, પણ પૂર્વ ભાવમાં કોણ હતા? એક ભિખારી. એક ભિખારી. સ્ટોરી તમને ખબર છે, એમાં આપણે જતા નથી, પણ એ શું કરે છે? ભીખ માંગે છે. ભૂખ સખત લાગી છે અને આચાર્ય ભગવાન ગોચરે લઈને નીકળ્યા છે. ખબર પડી કે સાધુ ભગવાનના પાત્રામાં કહે છે મને કંઈક ખાવાનું આપો. અને ગુરુદેવ કહે છે મારાથી અપાય નહીં, અમારો એ નિયમ નથી, અમારો એ આચાર નથી. એક જ વસ્તુ બને કે મારા ગુરુ પાસે તું જા. ગુરુ પાસે જાય છે. ગુરુ જ્ઞાની હતા કે આને દીક્ષા આપે. એ વખતે એક જ કહે છે કે તું જો દીક્ષા લે, તું સાધુ બને તો આ થઈ શકશે, પણ તું સાધુ નહીં બને તો ગોચરી તારાથી ના લેવાય. સાધુ બની જા. હવે એને તો સખત ભૂખ લાગી હતી, સાધુ બની ગયો. સાધુ બની ગયા પછી ભૂખ લાગી એટલે ખાધું એટલે પછી તબિયત બગડી. તો જે લોકો એને દંડા મારીને કાઢતા હતા એ બધા શ્રાવકો ત્યાં આગળ મેનેજ બધા ત્યાં હતા. પૂર્વધર પણ આવીને એના પગ દબાવે છે, બોલો, એની સેવા કરે છે. ત્યારે પેલો વિચાર કરે છે ભિખારી કે એક જ દિવસનું ચારિત્ર અને મારી આવી સેવા કરે છે, મને આટલું બધું ખાવાનું આપ્યું અને મારા પગ દબાવે છે. આ ભગવાન સોરી, એ કહે છે કે મને આ બધું ક્યાંથી થયું? એક જ દિવસનો પર્યાય, ચારિત્ર પર્યાય, અને એની અંદર એને એકદમ એટલું બધું માન થાય છે. આખો વેશ પહેર્યો છે, મેં બીજું કંઈ કર્યું નહીં, મને બીજું કંઈ આવડતું જ નથી, માત્ર વેશ જ પહેર્યો છે. આ વેશનું માન, આનું આટલું માન છે. પણ એની ભાવના કેટલી ઊંચી હતી
કે બસ ધન્ય છે આ જીવન, આ સાધુ જીવન, ધન્યવાદ છે, આજે મારા નસીબ ખુલી ગયા. એ ભાવમાં એનું મૃત્યુ થાય છે અને સંપ્રતિ મહારાજાના ત્યાં એ તરીકે જન્મે છે. અને પછી તો તમે જાણો છો કેટલું બધું એ અંદર છે. એ વાત અહીંયા આગળ કરે છે કે આવો પૂર્વ ભાવનો ભિખારી પણ એક ઉત્તમ આત્મા બની શકે છે. આ બધું કોના કારણે છે? એક જ વસ્તુ છે કે જો લેશ્યાની વૃદ્ધિ, એના અંદરની વૃદ્ધિ એટલી થતી જાય છે. બસ એની એક જ દિવસ એના ભાવમાં એવો ડૂબી ગયો ત્યાં આગળ કે આ વેશનું કેટલું માન છે અને ખરેખર આ વેશનું માન આ મહત્વનું છે. એ જ્યારે કરે ત્યારે એનામાં આવો ભાવ આવે. એમ કરીને અહીંયા આગળ મગ્નતાની વાત આ રીતે કરે છે કે મુનિને મગ્નતા કેવી રીતે આવે, એ મુનિ કેવી રીતે મગ્ન રહે. અને જો મુનિ જો રહી શકે છે તો શ્રાવક પણ રહી શકે. પણ શ્રાવક કેમ નથી રહી શકતો એના કારણો પછી આગળ આપે છે. હવે જો બીજો લઈએ, છઠ્ઠો શ્લોક. જો આ શ્લોકમાં શું કહે છે? જ્ઞાનમગ્નસ્ય યક્ષર્મ તદ્વક્તુમ નૈવ શક્યતે નોપમેયં પ્રિયાશ્લેષૈ નાપી તચ્ચંદન દ્રવૈઃ. બહુ એનો અર્થ બહુ મજાનો છે. જ્ઞાનમાં મગ્ન થયેલાને જે સુખ છે, જો અગેન મગ્નતા, જ્ઞાનમાં એક સાધુ ભગવંત ડૂબી ગયા છે. મગ્નતા આપણે અત્યારે સાધુ ભગવંતને આશ્રય ન કહીએ ને, એમને આશ્રય ને કહીએ, મગ્નતામાં છે. તો એ મગ્નતાનું સુખ કેવું છે કહી શકાય એવું નથી. તમે પૂછો કે તમને અંદર આનંદ કેવો છે, એ તો જે જાણે એ જ માણે, એને કહી શકતા નથી. તો અહીંયા તો પછી શું કહે, એને ઉપમા કેવી રીતે આપવી, આપણને સમજાવવું છે ને. તો આપણને ઉપમા શું આપે છે? પ્રિયાના આલિંગનના સુખ સાથે સરખાવવા યોગ્ય નથી. હવે તમે સમજી ગયા ને શું કેવું તમારું? પ્રિયાના આલિંગનના સુખ સાથે સરખાવવા યોગ્ય નથી. તથા ભાવના ચંદનના વિલેપણની સાથે પણ સરખામણી કરવા જેવી. ભાવના ચંદન, એ ચંદન જો લગાડે તો એવી ઠંડક મળે, એવી બધી અંદર શીતળતા આવે કે આમ બે ઘડી તમે ખુશ થઈ જાઓ. બે ઉપમા આપી. એક તો પ્રિયાનું આલિંગન. હું ભાઈઓને પૂછું શું કેવું છે તમારું? બધા શાંત છે. પ્રિયાના આલિંગન કીધું, પત્નીનું આલિંગન નથી કીધું. તમે જવાબ તો આપો યાર કે પત્ની પ્રિયા છે, બરોબર? વિચાર કરો કે એ સુખ કેવું છે, એની સાથે સરખાવવાની વાત કરે છે કે એની સાથે સરખાવી શકાય. હવે એ જાણે છે, તો કોઈ અનુભવ નથી મહાત્માને, પણ કહે છે શું કે એ સુખ સાથે સરખાવવા યોગ્ય નથી. કારણ કે એ સુખ કેવું છે? ક્ષણિક છે. જો કઈ દીધું ક્ષણિક છે. બધાનો જવાબ છે ક્ષણિક છે. એટલા માટે તો આપણે ત્યાં શું હોય છે, લગ્ન પછી ક્યાં જાય છે? હું ભૂલી ગયો, શું કહે છે ને? પછી આવ્યા પછી પાછા ઠંડા. ત્યાં સુધી બરાબર હતું. મને કોઈએ કીધું કે હની બરાબર છે, પણ મૂનને ઉલટાવી નાખો તો શું થાય? હા, કોને નમું? હા, એ સુખ કેવું છે? એક ટેમ્પરરી છે, એક ક્ષણિક છે. એક સુખ સાથે સરખાવવા યોગ્ય નથી. અને ભાવના ચંદન સાથે ચંદનનું વિલેપનનું પણ એક ક્ષણિક ઠંડક મળે છે, માટે એની સાથે પણ સરખાવવા યોગ્ય નથી. આ જે પ્રિયાનું આલિંગન છે ને, તમે આ ખરેખર બહુ મજાનું છે. મેં ઘણી વખત કહેલું છે. આનંદબેનજી મહારાજ સાહેબ, એમણે આના ઉપર એક સ્તવન લખ્યું છે, ઋષભદેવ ભગવાન ઉપર. તમને યાદ છે ને? અને એની અંદર ઋષભદેવ ભગવાનના સ્તવનમાં આનંદગંજી શું કહે છે? સાંભળો શું કહે છે. પ્રીત માટે કહે છે, પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોઈ, પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન કોઈ, વૃષભજીનેશ્વર પ્રીતમ મારો રે, ઓર ન ચાહુ રે
સંગન પરિહરે ભાગે સાધી આનંદ. શું કહે છે અહીંયા? પ્રીત સગાઈ રે જગમાં. બધા પ્રેમ તો બધા જ કરે છે, એમાં કયું નવાઈ છે? પ્રીત સગાઈ જગમાં સૌ કરે, પ્રીત સગાઈ ના કોઈ. અને તમે પ્રેમ કહેશો? આનંદ ગંજી કહે છે આને પ્રેમ નથી, આ પ્રેમ નથી, આ પ્રેમના નામે તોફાન છે. પ્રીત સગાઈ ના કોઈ, અને પ્રીત સાચી પ્રીત કહેવાતી નથી. કારણ આપે છે કેમ? પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે. નિરુપાધિક એટલે શું? ઉપાધિ વગર નહીં હોય. આ તો તમે પ્રીત કરી, થોડા વખત થયો, વેલેન્ટાઇન ડે આવ્યો અને ફ્લાવર બાસ્કેટ ના આવ્યું, ગિફ્ટ ના મળી, તો જુઓ પછી શું થાય. અનુભવ છે કે નહીં કોઈને? ગિફ્ટ મોકલાવો છો કે નહીં? અહીં સામે બેઠાને કહેવાય નહીં, બરોબર છે? એને કે સાચી પ્રીત નથી કહેવાય. પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે સોપાધિક ધન ખોય. એ તો આત્માનું ધન ખોવા બરાબર છે. આ નિરુપાધિક છે, નિરુપાધિક. પણ પ્રીત કેવી છે? તમે જે કરો છો પ્રીત કેવી છે? સોપાધિક ધન ખોય. આપણે બધા એ પ્રીતની વાત નથી કરતા અહીંયા. અહીંયા તો પ્રીત એટલા માટે કહે છે કે મારો પ્રીતમ કોણ છે? ઋષભદેવ ભગવાન. ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો રે ઓર ન ચાહું રે કંત. પોતે પત્ની બનીને વાત કરે છે, મારે બીજો કોઈ પતિ નહીં જોઈએ. તો એનું કારણ શું આપે છે? શું કારણ આપે છે? ભાંગે સાદી અનંત. મારે અનંત કાળ જો એ સાહેબ પરિહરે, બરોબર, મારે એવું સુખ જોઈએ છે. પ્રીતમ જો ઋષભજીનેશ્વર પ્રીતમ મારો રે ઓર ન ચાહું રે કંત. રીઝ્યો સાહિબ, જો એ ભગવાન મારા ઉપર રીઝી જાય, રીઝી જાય એટલે ખુશ થઈ જાય, તો સંગ ન પરિહરે, એ મારો સંગ છોડવાના, પરિહર એટલે છોડવું. એ ભગવાન જો રાજી થઈ જાય તો પ્રીત કરવી હોય તો અહીંયા સંસારમાં શું પ્રીત કરો છો? પ્રીત કરો તો કરો આની સાથે, આની સાથે, ભગવાનની સાથે પ્રીત કરો તો તમારો સંગ કદી પણ છોડશે નહીં. ભાંગે સાદી અનંત. 4 ભાંગા છે, હવે એમાં આપણે ડીપ પણ નથી જતા, પણ સાદી એટલે સમ્યક દર્શન આવ્યું, એ સાદી થઈ ગયું, એની શરૂઆત થઈ ગઈ. ભાગે સાદી અનંત. હવે હું અનંત કાળ સુધી હું અને ઋષભદેવ જોડે જોડે રહેવાના છે. હું અને મારા પતિ, એ રીતે વાત કરે છે. હું અને ભગવાન કાયમ માટે હવે સાથે. ગૌતમ સ્વામીનું વરદાન તમે જાણો છો ને? ભગવાન ગયા, ગૌતમ સ્વામી, ભગવાન તમે મૂકીને કેમ ગયા? તમે મને છેલ્લે મોકલી દીધો, દૂર મોકલી દીધો, આવું કેમ કર્યું? આખું જીવન હું તમારી સાથે રહ્યો, અને અચાનક પછી તરત જ એને ટ્યુબલાઇટ થતું હોય ને એમ, હા ભગવાન તમે બહુ જ સમજીને કામ કર્યું છે, હવે તમે તો ચાલ્યા ગયા, હવે હું તમારી સાથે પણ આવું છું. મને પણ કેવળ જ્ઞાન, અને કેવળ જ્ઞાન થવું એવું. અને બંને જણા અત્યારે સાથે છે કે નહીં? બસ આ વસ્તુની આગળ કીધી. માટે એને કીધું કે આધ્યાત્મિક સુખ અને ચંદનનું વિલેપનનું સુખ અથવા સ્ત્રીના આલિંગનનું સુખ એ કેવું છે, એની સરખામણી કરે છે. તો જુઓ અહીંયા આગળ આમાં શું છે? આપણે બધા સંસારમાં ફસાઈ ગયા છે. ફસાઈ કેમ ગયા? કારણ કે આપણને એ વખતે સાચું જ્ઞાન મળ્યું નતું, જ્યારે કુંવારા હતા ત્યારે, બરોબર છે? એ વખતે સાચું જ્ઞાન ન મળ્યું. અને જુઓ આપણે ત્યાં પેલા શું કહેવાય, એને શું કહેવાય, પેલા ફેરા ફેરવે કોને કહેવાય? ગોર મહારાજ. ગોર મહારાજે કહ્યું તું, ગોર મહારાજે શું કહ્યું તું? તમે સાંભળ્યું તું કે નહીં? ગોર કન્યા સાવધાન. આપણને સંભળાવ્યું નહીં, તકલીફ આ થઈ. આપણને સંભળાવ્યું જ નહીં. વર કન્યા સાવધાન કીધું, ઘણું કીધું, ઘણા ચેતવ્યા કે હવે છોડો તમે. પણ આપણે તો મોહમાં એવા ફસાઈ ગયા ને, કારણ ચારે બાજુ પેલા 7 માટલા રાખે છે, બેડા રાખે છે ને, 7 ચોક 28, મોહની એ કર્મની 28 પ્રકૃતિઓ છે. 28 છે ને? હા, એ છે. અને એ કયું એનાય પહેલાની વાત છે. પહેલા પણ આપણને સાસુમાં ચેતવે છો. એટલે પેલો ખબર છે ને, વરરાજાને પોખવાનું આવે છે ને, ત્યારે આમ ફેંકે છે ને, મને ખબર નહીં પડી શું કરે છે, આમ ફેંકે છે, આમ ફેંકે છે, અને આમ ગોળ ગોળ ફેંકીને ફેંકે છે.
એનો અર્થ શું ખબર છે? એ કહે છે કે આજનો દિવસ દીકરા તું લહેર કરી રે, કાલથી મારી દીકરી તને બોલ બોલ કરે. આવું સુખ છે. હજુ આપણે ચેતતા નથી. એની સરખામણી બહુ મસ્ત છે, તમે જુઓ લખી છે. જે આધ્યાત્મિક કેવું છે? સ્વતંત્ર છે. તો એની સામે સ્ત્રીના આલિંગનનું સુખ કે ચંદનનું સુખ કેવું છે? પરતંત્ર છે. બરાબર? તમે સામેથી બોલો. હવે જે આધ્યાત્મિક સુખ છે એનાથી શું થાય છે? કર્મના ક્ષયથી મળે છે. એનાથી મળે છે? કર્મના ક્ષયથી મળે છે. ત્યારે પેલું સુખ કેવું મળે છે? પત્નીના આલિંગન, કર્મના ઉદયથી, પુણ્યના ઉદયથી. એટલું તમને આલિંગન મળ્યું એટલે પુણ્યનો ઉદય તો થયો ને એટલો થોડો, ભલે થોડી વાર માટે મળતો, પણ પુણ્યના ઉદયથી મળે છે. અને આધ્યાત્મિક સુખ કેવું છે? કર્મનો નાશ કરનારું છે. હવે બોલો, પેલું સુખ કેવું છે? કર્મ વધારનારું છે, કર્મનો બંધ કરાવનારું છે. હમણાં મેં કીધું આધ્યાત્મિક સુખ નિરુપાધિક છે, અને આ સુખ કેવું છે? સોપાધિક, ઉપાધિ વાળું છે. બરોબર? પેલું આધ્યાત્મિક સુખ સ્વાભાવિક છે, એક સ્વભાવતા, એના માટે કોઈ માધ્યમની જરૂર નથી. જ્યારે આ કેવું છે? વૈભાવિક છે, વિભાવ દશા. વિભાવ દશામાં પર જોઈએ. ક્યાંક તો આપણે જોઈએ કે આ બહુ સરસ છે, આ બહુ બરાબર નથી, એ સારું કે ખરાબ કેમ છે? આપણે વિભાવ દશામાં છીએ. બરોબર? અને આ સુખ, આધ્યાત્મિક સુખ કેટલો સમય રહી શકે? અનંત કાળ સુધી. સાદી અનંત કાળ સુધી રહી શકે છે. જ્યારે પેલું સુખ કેટલો સમય રહી શકે છે? આપણે હમણાં કીધું 15 દિવસ. ક્ષણિક. જો આ 15 દિવસે ઘણા કહેવાય. ક્ષણિક. આ ક્ષણિક છે. ઇન્દ્રિયોથી પર છે આધ્યાત્મિક સુખ. તો આ સુખ કેવું છે? ઇન્દ્રિયો ઉપર આધાર રાખનારું છે. આધાર રાખનારું છે. એવું એ સુખ છે. માટે એ સુખ માણવા જેવું નથી. અહીંયા આવે છે. એટલે જુઓ આત્માની મગ્નતાનો આનંદ કેટલો. આમ કરીને આપણને શીખામણ શું આપે છે? કે તમે બધા સંસારી લોકો જે આમાં ડૂબેલા છો, ક્યાંક જાગો કંઈક અને ધ્યાનમાં જવાનો થોડો પ્રયત્ન કરો, થોડો પુરુષાર્થ કરો. એટલા માટે તમે ઉદ્ધાનની અંદર જે ગયા છે, તમને ખબર છે 100 લોગસનો કાઉસક કરાવે છે. 100 લોગસના કાઉસકનું ધ્યાન. એ કાઉસકની અંદર પણ 100 લોગસ, એ પણ જો 100 લોગસ તમે ગણો અને જો ભાવથી અંદર, તો એ ભાવમાં ડૂબી જાઓ, પછી તમે ઘેર આવીને પ્રયોગ કરો તો ઉદ્ધાનમાં જો હું 100 લોગસ ગણી શકતો હોઉં ઉપવાસ સાથે અથવા તો એકાદ જે કંઈ આ જે કંઈ હોય, તો પછી હું ઘરે કેમ ન કરીશું? ઘરે 100 ન કરીએ પણ 10-20 લોગસનો કાઉસક પણ ભગવાનની પ્રતિમા સામે કાઉસક અવસ્થામાં, અને એમાં પણ ચેલેન્જ ક્યાં આપવાની છે? આપણને ખુજલી થાય, ખણજવાનું આવે, કંઈ પણ થાય, બરોબર, તો જરા પણ ડરવાનું નહીં. તો તમે એમાં ડૂબી જાઓ. એવા બધા પ્રયોગો કરવાનો આપણને કહે છે. અને એ પ્રયોગોથી ભલે તમને ક્ષણિક સુખ મળે, પણ આપણને આગળ વધારવાની વાત કરે છે. જાણે છે કે તમારા આપણા બધામાં મગ્નતા નથી. હજુ આપણે મગ્ન નથી, પણ મગ્ન શું છે, મગ્નતા કોને કહેવાય, એટલું તો આપણને જ્ઞાન મળે છે કે આમાંથી, કે મગ્નતા કોને કહી શકાય. એ મગ્નતા આપણે ઊભી કરવાની છે, એ મગ્નતા લાવવાની છે. એકની એક વાત પણ એટલી સરસ રીતે કરે છે કે આપણી અંદર હેમરિંગ થયા કરે કન્ટિન્યુઅસ. અને હેમરિંગ થતા એક સમય એવો આવશે, મને ગેરંટી તમને કહું, એક સમય એવો આવશે કે જ્યારે કર્મનો વિપાક આપણને સમજાવશે, ઇન્દ્રિયોના સુખો આપણને સમજાવશે, આ બધી વસ્તુ આવશે, ત્યારે પાછું જુદી જુદી વસ્તુઓમાં આપણે આગળ વધશું. ત્યારે આપણને ખબર પડશે કે આ કેવું છે. અને આવા સુખની વાત કરી અને પછી આગળ કહે છે કે જ્ઞાનનું એક બિંદુ, માત્ર એક જ બિંદુ, જ્ઞાન પિયુષનું એક બિંદુ શું કામ કરે છે? એ જો 7મા શ્લોકની અંદર શું કહે છે? સમસૈત્ય પુષો યસ્ય વિપુરુષોપી મહાકથા કિમ સ્તુમો જ્ઞાન પિયુષે તત્ર સર્વાંગ મગ્નતા. શ્લોક તો બહુ સિમ્પલ છે. એનો અર્થ તમે જુઓ, ઉપશમ ભાવની શીતળતાની પુષ્ટિવાળા, ઉપશમ ભાવની શીતળતાની પુષ્ટિવાળા એવા જે મહાપુરુષ છે,
તેના એક બિંદુની પણ મહાકથા છે. ઉપશમ ભાવમાં જે યોગીઓ ગયેલા છે એનો માત્ર એક બિંદુ એટલે શું? એનો એક જ ખાલી કિરણ આપણા ઉપર પડે, એક નજર આપણા ઉપર પડે તો એની પણ મહાકથા છે. તો પછી જ્ઞાનામૃતમાં સર્વે અંગો જેના લયલીન બની ગયા છે. આ તો ખાલી એક બિંદુની વાત છે, પણ સર્વે અંગો જેના લયલીન બની ગયા છે એવા જ્ઞાનીની તો અમે શું સ્તુતિ કરીએ. વાચાથી ન કહી શકાય તેવી તે મગ્નતા છે. મગ્નતા આપણને સમજાવી છે. આપણે છીએ તળેટી ઉપર, એ બેઠા છે શિખર ઉપર. હવે આપણને કેવી રીતે સમજાવી શકાય કે શિખર ઉપર શું મજા છે? અહીંયા આગળ એ સમજાવવા માટે આપણને એ લેવલ ઉપર લાવવા માટે આપણને તો આપણા લેવલની વાત કરે છે કે એક જ બિંદુ તમે લો, જે જ્ઞાની પુરુષનું એક બિંદુ, જ્ઞાન બિંદુ પિયુષનું એક જ બિંદુ, એ શું કરે છે? કષાયોની આગને ઠારી દે છે. કષાયોની આગને ઠારી દે છે. આ એક જ કામ જબરજસ્ત. અને આ મને તો બહુ સારો છે. અમુક સાધુ ભગવંતો પાસે હું ગયેલો છું પાળીતાણામાં આટલા વર્ષોથી, અને કેટલાક આચાર્ય ભગવંતોમાં. એમને તમે જુઓ ને, અને તમારી અંદર ગમે તેવું અંદર આર્ત ધ્યાન થતું હોય, જુઓ, થોડી વાર પાસે બેસો અને શાંતિનો અનુભવ થાય. જ્ઞાન પિયુષનું એક બિંદુ. તો જે પારાવાર ડૂબેલા છે એની વાત શું કરવાનું? એ કેવી રીતે બને? એ બની શકે છે. એવા ચેલેન્જિંગ હતા એક જમાનાની અંદર. ગજ સુકુમારની નામ સાંભળ્યું? ગજ સુકુમાર શું કીધું કે મારે ભગવાને કીધું કે મારે આજે જ મોક્ષ જોઈએ છે. શું કરું? આજે જ મોક્ષ જોઈએ છે. તો મોક્ષની સાધના કરવા માટે ક્યાં મોકલ્યા એમને? સ્મશાન. એટલે ત્યાં પેલો સસરો આવ્યો અને કહેશે કે તું તો મારી દીકરી જોડે સગાઈ કરી અને હવે આ બધું સાધુ બનીને બેઠો છે, આ શું છે? મારી દીકરીની જિંદગી બગાડી. જુઓ, એનો નય કેવો છે? એનો નય જુદો છે કે શા માટે કરી દે મારી જિંદગી. અને પછી ત્યાં આગળ એને ગુસ્સો એટલો બધો થઈ ગયો, ક્રોધ એટલો ભભૂકી ઉઠ્યો કે ત્યાં અંગારા હતા, એ અંગારા લઈને માથા ઉપર મૂકી દીધા. એને શું કર્યું? અંગારાની પાઘડી પહેરાવી. એમ કે છે અંગારાની પાઘડી. પણ ગજ સુકુમાર એ મગ્નતામાં ડૂબી ગયેલા હતા. તો મગ્નતામાં જે ડૂબી જાય એને શરીર ઉપર શું થાય છે એ પણ ભાન ન રહે. હવા પણ છે મગ્નતામાં ડૂબી ગયેલાની આ દશા છે. મગ્નતામાં જે ડૂબી ગયા, પેલા કરુચ પક્ષી જવલા ચડી ગયું હતું ને, બેતારજ મુનિ, અને એના ઉપર વાદળ મૂકે છે અને તડકામાં રાખે છે, ભીનું પાડેલું ચામડું, અને તડકાથી ચામડું ખેંચાય છે, મગજની નસ ફાટી જાય છે. પણ એ પોતે મગ્નતામાં ડૂબી ગયેલા. એ મગ્નતામાં ડૂબી ગયા, તરત જ ઇન્સ્ટન્ટ મોક્ષ. એ મગ્નતાની વાત કરી છે આપણી આગળ. આપણી ચાંચમાં ડૂબે નહીં આ વાત. એટલે આપણને અલગ અલગ રીતે સમજાવવા પ્રયત્ન કરે કે જ્ઞાન પિયુષનું એક સમરસનું એક બિંદુ મળી ગયું. અને તમે જુઓ, સ્થૂલિભદ્રજી કઈ ઉપમા આપી છે એમને? કામ વિજેતા. કામનો વિજેતા એ સ્થૂલિભદ્રજી, જે એક જમાનાની અંદર જુઓ માણસ કેટલું 180 ડિગ્રી ટર્ન કેવો આવે છે જીવનની અંદર. એ પોતે 24 કલાક એ વારાંગના ગણો કે નૃત્યાંગના ગણો કે જે ગણો, એની પાસે 24 કલાક પડ્યા હતા. પિતાના ઓસાના સમાચાર સાંભળ્યા એ પછી પણ આવવા તૈયાર નતા, પણ પછી કહ્યું પેલીએ કે તું તમે જઈ આવો ત્યાં. એ જાય છે અને પછી એ રાજા છે એ કહેશે કે તમે મંત્રી મુદ્રા પહેરો, તમારા પિતાનું તો અવસાન થઈ ગયું, હવે તમને હું તમારો મોટા દીકરા તરીકે તમે છો. સ્થૂલિભદ્રને કહેશે કે તમે અહીંયા અંગૂઠી પહેરો. એટલે કહે છે મને વિચાર કરવા દો. બહાર જાય છે, બગીચામાં બેસીને વિચાર કરે છે આ શું થઈ ગયું. 12 વર્ષ સુધી હું પડ્યો રહ્યો આની સાથે, અને મારા પિતાનું મેં મોઢું પણ હું ન જોઈ શક્યો. કેવું જીવન છે આ. ત્યાંથી ચાલી નીકળે છે અને પેલી જે જેની સાથે એ તો વિચાર કરે છે કે હમણાં આવશે, અને એ જુએ છે અને ચાલી નીકળે છે. ગુરુ એવા મળે છે, લાંબી સ્ટોરી છે. ગુરુ એવા મળે છે અને ગુરુ શું કહે છે એ વખતે કે તું અહીંયા આગળ આવ્યો છે તો એ ચારિત્ર ગ્રહણ કરે છે, દીક્ષા લે છે, અને પછી એને જુદી જુદી રીતે એને ટ્રેન કરે છે કે તું આ સાધના કર. અને એક સમય એવો આવ્યો, બીજો જ્યારે ચાતુર્માસ આવે છે ત્યારે પોતે ક્યાં જવા તૈયાર થાય છે?
એની નૃત્ય શાળામાં જઈ અને કોષાની નૃત્ય શાળામાં જઈ અને ત્યાં જ ચાતુર્માસ કરીશ. વિચાર કરો કેવું એને તૈયારી કરી હશે. અને હવે જુઓ, એ ગુરુ મહારાજ તો જ્ઞાની હતા એ જમાનાના. આચાર્ય ભગવાન તો કેવા હોય, એ સમજી ગયા કે આની અંદર શક્તિ છે, આની અંદર શક્તિ છે, ભલે પડ્યો પણ એની અંદર ઊંચો ચડી શકે એમ છે. એ ત્યાં ગયા અને ત્યાં જઈને પેલીને ગમે તે રીતે એ કહે છે હું આમ કરીશ ને આ કપડાં પહેરીશ ને અહીંયા તમારે રહેવું પડશે. બધા ચિત્રો જાત જાતના હતા, એકદમ કામનો વિકાર થાય એવા બધા. આ બધામાં પણ પોતે ત્યાં આગળ અડગ રહે છે, છેક સુધી અડગ રહે છે. તો બદલાય છે કોણ? પેલી કોષા બદલાય છે. આ જ્ઞાન પિયુષનું એક બિંદુ જે વાત કરે છે ને અહીંયા, એ જ વાત કરે છે. ઉપશમ ભાવની શીતળતાની પુષ્ટિવાળા આવા સ્થૂલીભદ્રજી, જેને એને ઉપશમ ભાવ, એનું શરીર તો ઠંડુગાર, એને જરા પણ કામ વિકાર થયો નથી, એક રૂવાણું પણ ફરતું નથી. પેલી ગમે તેવા અચ્છા કપડામાં કે એમાં નૃત્ય કરે છે, છેલ્લા દાવજમાં આવે છે. એક વખત આપણે સ્વાધ્યાય કરો ખાલી આના ઉપર જ, તમને ખ્યાલ હોય, સામાયિકની અંદર આની વાત કરેલી. અને એ વખતે પણ આનું રૂવાણું ફરતું નથી. ત્યારે એ કહે છે કે હું થાકીને રડે છે અને કહે છે કે હું થાકી ગઈ, તમે જીત્યા, હું હારી, હવે તમે મને તમારી શિષ્યા બનાવો. શ્રાવિકા બનાવે છે. એ શું છે? આ જ્ઞાન પિયુષનું એક બિંદુ, મહાપ્રભાવ. આવો પ્રભાવ જ્યારે પડે ત્યારે વ્યક્તિ બદલાઈ જાય, ભલભલી વ્યક્તિ બદલાઈ જાય. પછી એને બધું જ ગૌણ લાગે અને પછી તો એની કસોટી આવે છે. અને બીજા વર્ષે જાય છે ને ચાતુર્માસમાં, મેં તમને વાત કરી હતી, ત્યારે એ શ્રાવિકા તરી બનેલી જે કોષા છે એને પેલાને વિકાર થાય છે અને ભોગની માંગણી કરે છે. એટલે આ વખતે પોતે શું કહે છે, એને કહે છે કે તું મારા માટે આ લઈ આવ, બધું રત્ન કંબલ લઈ આવ તો હું કરું. અને એમ કરીને એને પછી શિખામણ આપે છે કે ભલા માણસ તું શું કરી રહ્યો છે. શ્રાવિકા બનેલી કોષા એને શિખામણ આપે છે. કારણ કે કોની શિખામણ મળી હતી? એને સ્થૂલીભદ્રજીની વાતને એને માની લીધેલી હતી. માટે એ લયલીન થવું. આ લયલીન થવું એટલે શું ખબર છે? એક સરસ આપણે ત્યાં સૂત્ર છે, પૂજા કોટી સમો સ્તોત્ર. કરોડ વખત પૂજા કરો એના કરતા સ્તોત્રનું મહત્વ વધારે છે. સ્તોત્ર કોટી સમો જપ. સ્તોત્ર, કરોડો સ્તોત્ર કરતા એનો જાપ કરો એના કરતા પણ તમે એક જપમાં રહો, એ વધારે મહત્વનું છે. જપ કોટી સમો ધ્યાન. જપ કરો, જપમાં એટલે તમે નમો નિયંત્રણ જપતા રહો. પછી જપ કોટી સમો ધ્યાન, એના કરતા તમે ધ્યાન રહે વધારે ઉત્તમ છે. ધ્યાન કોટી સમો લય. ધ્યાન કરતા પણ લયલીનતા. લય એટલે ડૂબી જવું. એની કોઈ વસ્તુ તમને કોઈ કહી શકાય એમ નથી, કેવી રીતે સમજાવવું એ. લય એટલે ડૂબી જવું. શરીર ઉપર શું થાય છે એનું પણ ભાન ન રહે, એ લયલીનતા કહેવાય. અને એનો મને એક સરસ એક એક્ઝામ્પલ યાદ આવ્યો. એક વખત એક ગુરુ શિષ્યને એ ધ્યાન માટે કહે છે અને શિષ્ય ધ્યાન કરે છે. એમ કરતા કરતા આગળ વધે છે. આગળ વધતા શિષ્ય કહે છે કે હવે મારે બહુ ઊંડું ધ્યાન કરવું છે. તો ગુરુ એને ક્યાં લઈ જાય છે? જ્યાં આગળ ભેંસ ઉભેલી છે ત્યાં લઈ જાય છે. અને તું અહીંયા બેસીને ધ્યાન કર. તો એ ધ્યાન કરે છે, એવામાં ભેંસ બરાડે છે. એટલે એનું ધ્યાન તૂટે છે. ધ્યાન તૂટે છે એટલે ગુરુદેવ આ તો ભેંસ બરાડે છે, મારે એનું ધ્યાન તું ભેંસનું ધ્યાન કર કે છે. તું હવે ભેંસનું ધ્યાન કર, બરાબર ધ્યાન કરે, બીજી કોઈ ચિંતા નહીં, ભેંસનું ધ્યાન કર. એટલે એ ખરેખર ભેંસના ધ્યાનમાં ડૂબી. એક દિવસ, 2 દિવસ, ત્રીજા દિવસે ગુરુ આવે છે અને એને કહે છે ધ્યાનમાંથી જ્યારે બાર કે તને કેમ લાગ્યું ભેંસના ધ્યાનમાં? હટી જાવ અહીંથી તો સિંગડું મારીશ. શું કહે છે? હટી જાવ અહીંથી તો સિંગડું મારીશ. એ પોતે પણ ભેંસના ધ્યાનમાં શું થઈ ગયો? આ લયલીનતા કહેવાય. આનું નામ લયલીનતા. આવી જ્યારે લયલીનતા આવે ત્યારે એ વાત કરે છે કે ઓહો, આવી લયલીનતા આવી હોય તો એ જ્ઞાન પિયુષનું એક બિંદુ, બસ આ જ છે. આ બિંદુ ખરું એ સમજવા જેવું છે. અને ગુરુ આજ્ઞા પણ એ બહુ મહત્વની છે. ગુરુ જ્યારે આજ્ઞા આપે એ આજ્ઞામાં તમારે ડૂબી જવું જોઈએ. ધેટ ઇઝ ધ હોલ થિંગ. હવે આની અંદર 2-3 વસ્તુ મહત્વની છે.
એક તો એ કે ગુરુ જ્યારે આજ્ઞા આપે ત્યારે એ આજ્ઞાને આપણે કેવી રીતે લેવી, પહેલી વસ્તુ એ આપણે જો જાણતા હોઈએ કોઝ અને ઇફેક્ટ, બરાબર છે, એ વસ્તુ જાણવી જોઈએ. અને પછી આગળ એનો અસર શું થાય છે એ તમને આગળના શ્લોકની અંદર આપણે વાત કરવાની છે. એ આપણે આગળના શ્લોકમાં જોઈએ. અહીંયા આગળ શું કહે છે જુઓ, હવે આગળ જોઈએ. અહીંયા દ્રષ્ટિની વાત કરે છે. યશ્ચ દ્રષ્ટિ કૃપા વૃષ્ટિ વિરસમ સુધાકિરઃ તસ્મૈ નમઃ સુગજ્ઞાન ધ્યાન મગ્નાય યોગિને. સરસ વાત કરી. જેની દ્રષ્ટિ કેવી છે? કૃપાની વૃષ્ટિ છે. અગેન જ્ઞાનનું એક બિંદુ, એ બીજી રીતે કૃપાની વૃષ્ટિ છે. અને જેની વાણી ઉપસમ રૂપ અમૃતનો છંટકાવ કરનારી છે, એવા શુભ એટલે કે પ્રશસ્ત જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન થયેલા યોગીને શું હો? આપણે બીજું તો કઈ ના કરી શકીએ, પણ નમસ્કાર તો કરી શકીએ. એ નમસ્કારની આગળ વાત કરે છે કે જેની દ્રષ્ટિ આવી હોય. જુઓ, આ તો ઘણા અનુભવ છે. મેં જોયું, મને પહેલા પણ આશ્ચર્ય થતું હતું. પાલિતાણાની અંદર અમે જ્યારે ગુરુ ભગવંતના, આચાર્ય ભગવંતના વ્યાખ્યાનો થતા, એમાં જ્યારે જઈએ ત્યારે એક તો કે સ્પીકર બીકર રાખે નહીં ને, માઇક રાખે નહીં ત્યાં, અને એમનો અવાજની પણ લિમિટેશન્સ હોય, અને લગભગ 500 થી 1000 માણસ ભરાયેલું હોય, બરોબર, એટલું મંડપની અંદર, મોટું મંડપ બાંધેલું, તો દૂર દૂર લોકો બેઠેલા. હવે જ્યારે આચાર્ય ભગવંત બોલે, અમે તો આગળ હતા, તો આગળ બહુ તો 6-7 રો સુધી સંભળાય. પછી તો ખબર જ ના પડે શું, છતાં પણ લોકોની ભીડ કેમ જામતી હતી? કારણ કે ગુરુ ભગવંત, આચાર્ય ભગવંત તો એટલું નામ હતું કે આચાર્ય ભગવંત એકવાર દ્રષ્ટિ પણ પડે કે આ બધા અહીંયા આગળ આવેલા છે, એના ઉપર નજર તો જાય ને, વ્યાખ્યાન આપતા નજર તો જાય, પછી દ્રષ્ટિ પડી ને, મારું કલ્યાણ થઈ ગયું. આવો એક ભાવ, ગુરુ દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ, આ ઓરા જેને કહીએ છે. આ સ્વાધ્યાય આપણે લાઈવ કરવાનો અર્થ શું? તમે ઘરે વિડીયો પણ જોઈ શકો છો. આપણે નસીબદાર છીએ કે અહીંયા આગળ સ્વાધ્યાય લાઈવ કરીએ છીએ. લાઈવ નો અર્થ શું થયો? એક ઓરામાં તમે આવી ગયા. અને ઓરામાં જ્યારે આવો છો એ અને તમે વિડીયો જોશો, એમાં બંનેમાં ફેર ઘણો છે. આ એ પછી જુઓ એ જુદી વસ્તુ છે. એ ઓરાની અંદર આવી ગયા પછી, અને એમાં પણ આવા મહાન ગુરુ જ્યારે આચાર્ય ભગવાન કહેતા હોય, એના ઓરામાં તમે આવી ગયા, શું સંભળાય છે કે શું નથી સંભળાતું એને કોને પડી છે? કાંઈ ફરક નથી પડતો. ઘણા લોકો આગળ તો બધું શું ટેપ રેકોર્ડિંગ કરતા હોય છે, અને કે મને આપજો, મને આપજો, આપે, પણ આ એ બધું આપો તમે, પણ આ જે ગુરુની દ્રષ્ટિ પડી ને, કૃપા દ્રષ્ટિ પડી, એ સૌથી મહત્વનું છે. અને મને યાદ છે, આપણે ચંપકભાઈએ દાખલો આપેલો કે કલાપૂર્ણ સૂર્ય કંપાટ કે હું એમને મળી ન શક્યો, જોઈ ન શક્યો, પહેલા કાળ ધર્મ પામી ગયા, કચ્છમાં હતા, કચ્છ વાગડમાં. એ કલાપૂર્ણ સૂર્યનો પોતે સંસારી હતા એ જમાનામાં, એમના બંને દીકરાઓ પણ દીક્ષા લીધી, બરોબર ને, પરિવાર બધા, આખા પરિવાર. હવે એ કલાપૂર્ણ સૂર્યજીનો કેટલો એ કેવા મહાન યોગી ગણાતા. છેલ્લે એમને જે આખું જીવન પરિવર્તન લાવ્યું, એમની એક દ્રષ્ટિ પડે તો ઘણું છે. ચંપકભાઈ કહેતા કે આવી રીતે એમનો અવાજ એટલો ધીમો હતો કે બહુ ઓછાને સંભળાય, લોકોની ભીડ જામતી. એ કલાપૂર્ણ સૂર્ય ચાલો જઈએ. અને અમે જ્યારે હતા પાલિતાણામાં, એ વખતે કલાપૂર્ણ સૂર્યના ગુણાનુવાદ હતા. એમની પુણ્યતિથિ આવી એટલે એમના ગુણાનુવાદ દરેક વખતે આ લોકો કરે, અને એમાં પણ એટલી ભીડ જામી કે એમના જે શિષ્યો છે એ એમની ગુણાનુવાદની કથાઓ કહેતા, એ અમે સાંભળ. એમાંની આ એક વાત હતી, એ કલાપૂર્ણ સૂર્ય જ્યારે બોલે ને, ત્યારે સંભળાય કે ના સંભળાય, એમની દ્રષ્ટિ પડે છે, એ માટે કહે છે લોકો ભેગા થઈ જશે. એવી એટલું ઇમ્પોર્ટન્સ છે. અને એની સાથે સાથે મને એક બે વાત યાદ આવી કે હું તમારી આગળ મારે વાંચવું પડશે. આટલું છે કોઝ અને ઇફેક્ટ રિલેશનશિપ. કોઝ અને ઇફેક્ટ એટલે શું? કાર્ય કારણ વચ્ચેનો સંબંધ, કાર્ય કારણનો સંબંધ. એક જગ્યાએ લખ્યું છે અહીંયા સરસ કે સાયન્સ હેઝ પ્રૂવડ what Lord Mahavira said 2600 years ago, that cause and effect are related and that cause gives rise to the effect. બરાબર કે નહીં? Cause gives rise to the effect. In fact, the cause is transformed into something in the future. The universal law is wherever there is a cause, there will be corresponding effect in future.
And wherever there is an effect, there must have been corresponding cause in the past. The following table, હવે અહીંયા આગળ એક ટેબલ આપી છે, બહુ મજા આવશે, મારે આ તમને ખાસ કહેવું છે. Cause એક બાજુ છે, effect બીજી બાજુ છે. પહેલા બોલું છે cause નું છે, પછી effect. જુઓ, ignorance about the true nature of the soul. Ignorance about the true nature of a cause છે. એની effect શું છે? Delusion. તમને સાચું જ્ઞાન નથી એનું તો શું થાય છે અંદર? આત્મભ્રાંતિ, delusion. હવે cause delusion નો બતાવે છે. Delusion is the cause. તો effect શું છે? Wrong belief. એકવાર તમે એમાં પડી ગયા એટલે તમને પછી બધું ઊંધું જ લાગવાનું છે. Wrong belief. આ હું માનું નહીં, આ માની શકું જ નહીં. જૈન ધર્મની અંદર શું, કોઈ પણ ધર્મની અંદર બુદ્ધિને બાજુએ મૂકી દેજો. બુદ્ધિ આમાં છે જ નહીં, લોજિક છે જ નહીં. આની અંદર કોઈ તર્ક લગાડવાનો નથી. આની અંદર આત્મા સાક્ષી, આત્મા શું કહે છે, ભગવાન શું કહે છે, વાણી. હવે પછી રોંગ બિલીફ ને કોઝ બનાવે છે. તો આની ઇફેક્ટ શું છે? Attachment and aversion toward external objects. કઈ ઓબ્જેક્ટ? External object. એની ઇફેક્ટ. હવે એને કોઝ બનાવે છે. Attachment and aversion towards the external object become the cause. તો એની ઇફેક્ટ શું છે? Desires, anger, pride, deceit and greed. ક્રોધ, માન, માયા. અને થાય છે. હવે એને બનાવે છે કોઝ. Desire, anger, pride, deceit and greed, auxiliary passions, આ બધી કોઝ છે. તો એની ઇફેક્ટ શું છે? Karmic bondage. કર્મનો બંધ થાય છે. હવે એને બનાવો કોઝ. Karmic fruition of કર્મ, એને કોઝ બનાવે છે. તો એ કર્મનું ફળ શું છે? એની ઇફેક્ટ થઈ ને. તો એનું ઇફેક્ટ શું છે? Misery, suffering, cycles of birth and death. આ મિઝરી છે એનું ઇફેક્ટ. હવે એને બનાવો પાછું. Reaction arising out of misery and suffering. શું થાય છે એનાથી? શું થાય છે? New karmic bondage. નવો કર્મ બંધ થાય છે. એટલે શું થાય? એને બતાવ્યું શું છેલ્લે કે જ્યારે તમે આત્મભ્રાંતિમાં રહો છો ત્યારે કર્મની પરંપરા અને કર્મને કારણે જન્મની પરંપરા પણ ચાલુ છે. કર્મનો અનુબંધ પણ ચાલુ છે. અને અહીંયા આગળ ગુરુ આજ્ઞા. જો ગુરુ આજ્ઞા શું છે? ગુરુ અને શિષ્યની જોડી, એવી જોડીઓ કેટલી છે આપણા શાસ્ત્રની અંદર ઘણી બધી બતાવી છે. એમાં એક તો ફેમસ જોડી આપણે ભગવાન મહાવીરને કોની જોડી? ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે, હે ગૌતમ તારે આમ કરવાનું. જી, કશું જવાબ જ નહીં, કશું જ નહીં કહેવાનું. અને છેલ્લે તો પેલાને આનંદ શ્રાવકને મળવા જાય છે. આનંદ શ્રાવક કહે છે કે મને આટલું અવધિ જ્ઞાન હોઈ શકે જ નહીં, જૈન ધર્મમાં આટલું થાય જ નહીં. ત્યારે આનંદ શ્રાવક કહે છે કે શું આપણે ભગવાનની વાણી આ જન્મ આ બોલવી, સત્ય બોલવાની મનાઈ છે? બોલવાની તરત જ ચમકી જાય છે આ શું, અને દોડે છે ભગવાન પાસે. હવે એમને તો અવધિ જ્ઞાન હતું જ નહીં. એમને અવધિ જ્ઞાન હતું. અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને ખબર પડે કે શું છે આ સાચું. ખરેખર અવધિ જ્ઞાનથી ખબર પડે કે આને અવધિ જ્ઞાન થયું છે કે નહીં. કશું જ નહીં. ભગવાન કહે સાચું, દોડ્યા અને ભગવાને કહ્યું ગૌતમ પાછો જા. ભગવાનને તો ખબર નથી ને, કેવળ જ્ઞાન હતું કે તું માફી માંગ. આનંદ શ્રાવક સાચો છે, ભૂલ તારી છે, અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને માફી માંગે છે. આવા 50,000 કેવળી જેમના હસ્તે થયા, જેના માથે વાસઠ મૂકે ને કેવળ જ્ઞાન થાય, એવા ગૌતમ સ્વામી એક શ્રાવકના પગમાં પડે છે. જુઓ એમની નમ્રતા કેવી છે. એનો અર્થ આપણે શું સમજવાનો? એકવાર આપણી ભૂલ કબૂલ થઈ જાય, આપણને જ્યારે ખબર પડે કે મારી ભૂલ થઈ ગઈ, ધેટ્સ ઇટ. તરત જ કબૂલ, એક ક્ષણે જ કબૂલ કરી લે મારી ભૂલ થઈ, દોષ મારો છે, બીજા કોઈનો નથી. હવે એ દોષને, ભૂલોને આપણે સપોર્ટ આપવાની અંદર તો શું થાય છે? કાર્મિક બોન્ડેજ વધતું જ જાય, વધતું જ જાય. એ નથી કરવું. એટલા માટે ગુરુ આજ્ઞા કેવી હોય? ફોલોઈંગ ગુરુઝ આજ્ઞા. હવે સાંભળજો તમે શું કહે છે. A guru plays 3 roles in the life of a disciple. 3 પ્રકારના ભાગ ભજવે છે. શું કહે છે? As a creator, શિષ્યને ક્રિએટર બનાવે છે. As a creator, he initiates his disciple into spirituality. Spirituality માં એને ઇનિશિએટ કરે છે. As a protector, he nurtures the disciple's spiritual inclination. And as a destroyer,
he annihilates the obstructing tendencies of his disciple. એની બધી મનોવૃત્તિઓને કચ્છર ઘાણ કરી નાખે છે. એ સંસારિક છે. removes the disciples ego, એના ઈગોને હટાવી દે છે. this requires આ ક્યારે બને? this requires total surrender, absolute love, unwavering faith and cooperation on the part of the disciple. We need to have this understanding about the guru-disciple relationship in order for us to follow the treatment prescribed for us so that we can get cured. આ વખતના જૈન ડાયજેસ્ટની અંદર તમે જોજો, વાંચજો તો સરસ સ્ટાર્ટિંગ. હા, તો એની અંદર આ બધી વાતો અંદર કહેલી છે. આ ગુરુ શિષ્યની આખી વાત. હવે આપણી પાસે 10 મિનિટ છે, તો આ આખી વાત કર્યા પછી 8મો શ્લોક પતી ગયો. તો ભક્તામાં એક શ્લોક આપણે લઈએ છીએ. બહુ મજાનો શ્લોક છે. એની અંદર હવે જો મેં તમને જે રિવ્યુ ક્વેશ્ચન્સ આપેલા, એ રિવ્યુ ક્વેશ્ચન્સના આધારે મેં તમને કીધું ને, ટેસ્ટને બહુ મહત્વ ના આપતા. મને યાદ છે તત્વાર સૂત્રની અંદર હું ટેસ્ટને વધારે મહત્વ આપતો હતો, કારણ કે એની અંદર જુદી જુદી વસ્તુઓ આવતી હતી. બરાબર છે? આની અંદર એકની એક વાત નથી. અત્યારે ભલે લાગશે, કારણ કે મગ્નતા ઉપરના જ 8 શ્લોકો છે. દરેકમાં મગ્નતા કીધું. હવે સ્થિરતા આવશે આના પછી. એટલે સ્થિરતા કેમ લાવવી એની બધી વાતો કરે છે. એટલે હું મારી નોટ્સની અંદર એના માટે હું નોટ્સમાં મહેનત કરું છું. તમને ચોપડીમાં આપેલું છે, બહુ સંક્ષેપમાં સમજાવેલું છે. બહુ સરસ છે, ભાષા સરસ છે, પણ એને જરા એક્સપાન્ડ કરીને તમને હું નોટ મોકલું છું. ટેક સો મચ ઓફ માય ટાઈમ, પણ એનાથી તમને વધારે સરળતા પડે. એનો આધાર લઈને રિવ્યુ ક્વેશ્ચન્સ હું તૈયાર કરું છું. એ રિવ્યુ ક્વેશ્ચન્સ તમે વાંચશો એટલે યુ હેવ નો પ્રોબ્લેમ ઓફ પાસિંગ ધી એક્ઝામ. એટલી તો ગેરંટી તમને કહું. એનાથી રિસર્ચ તમને અનુભવ થઈ ગયો. હવે અને ભક્તામર શ્લોકની અંદર પણ આ જ વાત છે. તો ભક્તામર સ્તોત્રની અંદર આપણે આગળ વાત કરીએ તો આગળ છઠ્ઠી ગાથા. હવે ગાથા અને શ્લોક એ બંને પર્યાયવાચી છે. પર્યાયવાચી એટલે શું? કે ગાથા કહો કે શ્લોક કહો, એમાં બહુ ફરક નથી પડતો, એક જ છે વાત. બરાબર? તો અહીંયા આ શ્લોકની અંદર શું વાત કરે છે? બહુ મજાની વાત છે. અને એનું વિવેચક આપણે કહીએ છીએ, હું તમને વાંચીને સંભળાવું છું. એનું વિવેચન બહુ મજાનું છે. એમાં શું કહે છે? તો પહેલા તો એ સમજીએ શું કહે છે. અલ્પશ્રુતમ સુતવતામ પરિહાસ ધામ ત્વદ ભક્તિ રેવ મુખરી કૃતે બલાય યત કોકિલઃ કિલ નદૌ મધુરમ વિરૌતિ તચારુ ચૂત કલિકા નિકરૈ કહે છે. આનો અર્થ જુઓ, બહુ મજાનો અર્થ છે. શું કહે છે? પ્રભુ ભગવાનને કહે છે. પહેલા કોણ કહે છે? કોણ? માંતુક સુરીજી. ક્યાં બેઠેલા છે? અંધારા ઓરડામાં. સામે ભગવાન છે? નથી. બરાબર? ભગવાન વગર પણ મગ્ન થઈ જાય છે. આ મગ્નતાની વાત છે. જો મગ્ન થઈ જાય ને, અંધારા ઓરડામાં બેડીઓ પહેરેલી છે, એટલે બેડીઓની અમને કઈ પડી નથી. તૂટે કે ના તૂટે એમાં એમને રસ નથી. એક તો બસ ભગવાનની અંદર એવા મગ્ન થઈ ગયા કે ભગવાનને એ વખતે એ અંદર વાત થઈને પછી એવા ડૂબી જાય છે કે ભગવાનને કહે છે મારે તારું સ્તવન રચવું છે. એની તૈયારી કરવા માટે એ કહે છે અહીંયા આગળ પ્રભુ દાખલો આપે છે. વસંત ઋતુમાં મધવ, અહીંયા આગળ મેં એ મધવ શબ્દનો અર્થ લખ્યો છે. મધવ એટલે વસંત ઋતુ. વસંત ઋતુમાં કોયલના મધુર ટંકારમાં મુખ્ય કારણરૂપ આંબાના મોરના સમૂહની જેમ તારી સ્તુતિ કરવામાં પંડિતોને મશ્કરીને પાત્ર એવા મને તારી ભક્તિ જ શું બનાવે છે? વાચાળ બનાવે છે. આ શ્લોક જ્ઞાની અધિષ્ઠાયિકા સરસ્વતી દેવીની આરાધના કરવા માટે છે. જેમને જ્ઞાન ન ચડતું હોય, ગાથા ન મળે રહેતી હોય, ને આ શ્લોક વારંવાર સવારના પહોરમાં તમે આ એક માળા આની જ ગણો છે. બહુ સરસ છે આ શ્લોક અને ખૂબ જ સુંદર છે. આની અંદર એ વાત શું કરે છે? વાત બહુ મજાની છે. પોતાની જાતને પહેલા તો ખુલ્લી કરે છે. હું અલ્પજ્ઞ છું, તમે સર્વજ્ઞ છો. જો પહેલા તો કબૂલાત તો પહેલી કરવાની આપણે કોઈની પણ આગળ. મને જ્ઞાન ઓછું છે, તમારું જ્ઞાન કેવળી છો, તમે કેવળ જ્ઞાન છે. બરાબર? એ વાત પહેલું કબૂલ કરું. પછી શું કહે છે?
કે તમારી સામે તો મહાન વિદ્વાનો, મહાપંડિતો આવીને બધું ઘણું કરી શકે એમ છે, ઘણું કહે છે. હું તો એ પંડિતોને મશ્કરીને પાત્ર છું. પ્રતિહાસ ધામ, એ પંડિતોને માટે હું કેવો છું? મશ્કરીને પાત્ર, પ્રતિહાસ ધામ એવો છું. પણ છતાં હું તમારું સ્તવન રચવા માટે પૂરી કોશિશ કરું છું. કેમ? તો કે મને વાતાવરણ એવું મળ્યું છે, મગ્નતાનું વાતાવરણ. અને એ વાતાવરણ કેવું મળ્યું છે, શું કહે છે અહીંયા આગળ દાખલો આપે છે કે કોયલના મધુર ટહુકારમાં. જો કોયલ ટહુકાર ક્યારે કરે? મોર આવે ત્યારે, બરોબર છે? મોર આવે ત્યારે ને, ત્યારે એની અંદરથી પ્રેમ ઉભરાય. અને એનો પ્રેમની પણ એક મોસમ હોય છે. બધા હસવા પડે. આપણે પ્રેમની મોસમ કઈ? 12 માસ. પ્રેમની પણ એક મોસમ હોય. એમાં અહીંયા આગળ કોયલ માટે કહે છે કે કોયલ વસંત ઋતુની રાહ જોઈને બેઠેલી છે. અને વસંત ઋતુ જ્યારે આવે ત્યારે આંબાના વૃક્ષ ઉપર શું આવે છે? મોર આવે છે. ચૂત કલિકા એટલે મોર, આંબાનો મોર. મોર એટલે જાણો છો, મરવા પેલા ને એ મોર જેમ એના ફૂલ, હા, એ ફૂલ આવે. એ ફૂલ જ્યારે ખીલે છે ત્યારે શીતળ પવન વાતો હોય અને એને સ્પર્શીને જતો હોય, મોરને સ્પર્શીને, અને એ પવન પેલા કોયલના ગળામાં ત્યાં આગળ જાય ને એટલો બધો એની અંદર એને અંદરથી એટલી મસ્ત બની જાય છે કે પોતે ટહુકાર કરે છે. એ ટહુકાર કરે છે. અને એનો ટહુકાર કેવો છે ખબર છે? એનો ટહુકાર મને તો અત્યારે નહીં આવડે બોલતા. એનો ટહુકાર તમે સાંભળો ત્યારે ખબર પડે. ટહુકાર સાંભળો. મને કોઈએ ઈમેલ મોકલી દીધી, આઈ ડોન્ટ નો મેં તમને ફોરવર્ડ કરી શકે નહીં, પણ એ ઈમેલની અંદર પક્ષીઓનું મ્યુઝિક ઓર્કેસ્ટ્રા, પક્ષીઓની આખી ઓર્કેસ્ટ્રા છે જંગલમાં. એની અંદર પેલો લકડખોર પક્ષીઓ છે ને, લાકડા ઉપર ટીક ટીક કરે, તબલા જેવો અવાજ આવે, ઇન્સર તબલા જેવો અવાજ આવે. પછી પેલા પક્ષીઓ ઉડતા હોય, ફરફર ફરફર ઉડતા હોય, એ પાંખો ઉડવાનો અવાજ આવે. આખું મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા છે. એ લગભગ ખબર નહીં 3 મિનિટની છે એવી કંઈક છે. તમારી ઈચ્છા છે તો મોકલી આપીશ એક વખત, સાંભળવા જેવું છે. એ કહે છે કે આ ક્યારે બને, આવી વસ્તુ ક્યારે બને? કોયલ માટે આ ક્યારે બને કે જ્યારે એની મોસમ જ્યારે ચાલુ થાય. એ ટહુકાર સાંભળ્યા પછી એ કોયલનો એટલો મીઠો મધુરો અવાજ છે કે એ અવાજ સાંભળવા માટે પણ આપણે બધા કોયલનો ટહુકાર સાંભળવાને તમને કેવું લાગે? એ વખતે એ મ્યુઝિક સાંભળીને આપણને વિચાર શું થાય? એ કોયલ કોની પાસે આ સંગીત શીખી હશે? એના ગુરુ કોણ હશે? બે ઘડી વિચાર. આટલો સરસ મધુરો ટહુકાર કરે છે. તમે સાંભળો, સવારે વહેલા ઉઠો તો ખબર પડે. તમે જાઓ, ઘણા લોકો તો છે ને આ ટહુકાર સાંભળવા માટે પેલા પોકોરોસ ને બધે દૂર જંગલોમાં જાય છે, હોટલમાં રહીને. ખરેખર તમને સવારના પહોરમાં આવો સરસ ટહુકાર એ સાંભળો જ્યારે આ મોસમની અંદર, ત્યારે આપણને વિચાર થાય કોયલ ક્યાંથી શીખી હશે આ સંગીત? કોની પાસે આ બધો પ્રયત્ન કર્યો? અને છતાં કુહુ કુહુ બોલે કોયલિયા, ખરું કે નહીં? એ જ્યારે આ કોયલી બોલે છે ત્યારે અંદર એક વાતાવરણ એટલું સુંદર કે દરેકના મનનું ચેન કરી લે છે. એવો આ કોયલનો ટહુકાર છે. એ જો કરી શકે છે તો હું પણ અત્યારે મને પણ એવું વાતાવરણ મળ્યું છે. ભલે હું ગમે તેવો છું, પંડિતો આગળ મશ્કરીને પાત્ર છું, બધું જ છું, પણ તમારું જે સંગીત છે, તમારું સંગીત મને મળ્યું અને એમાંથી હું હવે મને કોઈની પડી નથી. હવે હું જાગી ગયો છું. હવે હું સ્તવન કરવા માટે તૈયાર થયો છું. આનું લખાણ એ વખતે જુદો જ મૂળ હતો, લખ્યું છે. તમારે આગળ વાંચી સંભળાવું, જરા સાંભળજો બરાબર. એનો તત્વાર્થ શું છે આ તમને મોકલી આપીશ, એટલે લખતા નહીં અત્યારે. એમાં લખ્યું છે, એનો અર્થ તો આ જ છે, પણ એનો ભાવાર્થ શું છે, તત્વાર્થ. પ્રેમની પણ એક મોસમ હોય છે. પ્રેમની મોસમમાં પ્રેમની અભિવ્યક્તિ એક સહજ પ્રક્રિયા હોય છે. પૂનમની ચાંદની જોઈને સાગરમાં જેમ લહેરો ઉઠે, બગીચામાં ખીલેલા સુંદર પુષ્પોને જોઈને કવિને ગીત ગાવાનું મન થાય, આકાશમાંથી વરસતી વર્ષાને જોઈને વૃક્ષો ડોલી ઉઠે, ઉગતા સૂર્યના કિરણોને જોઈને કમળ ખીલી ઉઠે, દીપકને જોઈને પતંગિયું નાચી ઉઠે, એમ આંબા ઉપર આવેલા મોરને જોઈને કોયલ કુહુ કુહુ મધુર ટહુકાર કરે
એમાં કોઈ જ આશ્ચર્ય નથી. શું એ કોયલ સા રે ગા માં શીખી છે? કયો તાલ છે કે કયા લયનું તેને જ્ઞાન છે? આ તો પેલો ઋતુરાજ વસંત આવ્યો, પેલો આંબો હરખાયો, આંબા ઉપર મજાના મોર આવ્યા અને આંબાના મોરને સ્પર્શીને જતો મીઠી મીઠી સુગંધ વાળો પવન કોયલના કંઠનું ચેન હરી ગયો અને રૂમઝૂમતી કોયલે મધુર ટહુકાર શરૂ કર્યા. હે પ્રભુ, નિસર્ગમાં બનતી, કુદરતમાં નિસર્ગમાં બનતી આ ઘટના જો સ્વાભાવિક છે તો આપના અચિંત્ય ગુણો પ્રત્યેની પ્રીતિ, આપના વિશુદ્ધ ચારિત્ર્યની સુવાસ, આપના રોમ રોમમાંથી પ્રગટ થતું અર્હત તત્વ અને આપની વિતરાગતા મને વાચાળ બનાવે એમાં કોઈ જ આશ્ચર્ય નથી. કેટલો સરસ એને ઉપમા આપી છે. અને આગળ શું કહે છે સાંભળો. મારી અલ્પજ્ઞતા દેખીને કોઈ મારી હસી કરો કે મને મૂર્ખ ગણો, પણ આપની સર્વજ્ઞતાના ગુણોનો જે બગીચો ખીલ્યો છે તે જોઈને પ્રસન્નતાથી હું આપની ભક્તિનું મધુર ગુંજન કરીશ. 16 કળાએ ખીલેલા પ્રભુના કેવળ જ્ઞાનના ચંદ્રને જોઈને મારી અંદર ભક્તિની લહેરો ઉઠી છે. હવે સર્વજ્ઞતા વગર હું અટકવાનો નથી. શુદ્ધ આત્મા પ્રત્યે સાધકને જ્યારે પ્રીતિ જાગે ત્યારે જ અંતરમાં ભક્તિના ઘોડા પૂર ઉછળે છે. સ્તુતિકાર કેટલા નમ્ર છે. કહે છે કે હે દેવ, શ્રુતવતામ એટલે ગણધર્વ જેવા મહાન જ્ઞાની ભગવંતો પણ આપની સ્તુતિ કરે છે. તેમની પાસે હું તો અલ્પશ્રુતમ એટલે અલ્પ જ્ઞાન વાળો છું, છતાંય આપનામાં રહેલા અનંત ગુણોને જોઈને સ્તુતિનો ટહુકાર કર્યા વગર હું રહી શકતો નથી. મારા માટે તો આ ધર્મની વસંત છે. ભલે વિદ્વાનો મારી મશ્કરી કરે, પણ આપના અચિંત્ય ગુણો પ્રત્યેની પ્રીતિ મને વાચાળ બનાવે. એમાં વળી લોકલાટ શું? શું કોયલ ટહુકાર કરતા કોઈનાથી શરમાય છે? કદી નહીં, કારણ કે તેના મધુર ટહુકારમાં લચી ગયેલા આંબાના મોરનો પ્રભાવ છે. તે જ રીતે મારી સ્તુતિના રણકારમાં આપના પ્રેમનો, આપની પ્રત્યેની ભક્તિનો પ્રભાવ છે. મારા ભગવાનનું આવું દિવ્ય જ્ઞાન, ભક્ત કહે છે મારા ભગવાનનું આવું દિવ્ય જ્ઞાન, આવી અદ્ભુત વિતરાગતા, આવી ઉત્કૃષ્ટ કરુણા, આવો અપૂર્વ અતિન્દ્રિય આનંદ, વાહ! પ્રભુના ગુણો સામે જોતા મારામાં છુપાયેલો રાગ ક્યાંય છું થઈ જાય છે. મને તો ચૈતન્યની વિતરાગી સુંદરતા દેખાય છે. મારી સામે તો ધર્મ લબ્ધિની મધુરી મોસમ છે અને મારા હૃદયના ઉડાણમાંથી આપની ગુણ સ્તુતિની જે મધુર સંગીત સરિતા વહે છે તે જ છે આ ભક્તામૃત સ્તોત્ર. એને જ કહે છે ભક્તામૃત સ્તોત્ર. હવે પછીનો શ્લોક આવે છે, એમાં પણ બહુ અદ્ભુત વાત છે. એટલે અહીંયા આગળ કહેવાનો મતલબ શું છે? અમારે તમને શા માટે કહ્યું કે અંદર જે છે ને એની ભક્તિ એ પોતે સરખાવે છે અલ્પશ્રુતમ. આ બધા તો એની સામે હું અલ્પશ્રુતમ છું, હું મૂર્ખ છું, મને તમારે જે કહેવું એ કહો. પણ ભગવાન સામે બેઠેલા છે, એના સામે એટલે એના મનની અંદર સામે બેઠેલા ભગવાનને હું જોઈ રહ્યો છું. એમ કે અંધારા ઓરડામાં પણ અંધારામાં દેખાય એ જ ખરો ભક્ત. અંધારામાં ભગવાન દેખાવા જોઈએ. જો તમે કૌશલ અંધારામાં કરો અને અજવાળામાં કરો, ઘણો ફરક પડશે. અંધારામાં તમે ઉભા કૌશલ કરો, 10 નો કૌશલ કરો, આજ રાતના ટ્રાય કરો, બહુ અદ્ભુત. અને તમારે ડૂબી જવાનું, અંદર ડૂબી જવાનું, અને કોઈનો ફોન હડકાતો થવાનો જ નથી. પણ એ સિવાય પણ કશું જ નહીં. અને પછી તમે જુઓ, પ્રેક્ટિસ કરો, પછી તમે ધીમે ધીમે લોગસનો અર્થ સમજો તો થશે. આને તો આ તો શું કહે છે? મારે કશું સમજવું નથી, મારે તો ભગવાન વસ્તુ જ છે. તું હી તું હૈ. મને ખ્યાલ છે ને, પગે ઘુંઘરો બાદ મીરા છે. જો મીરાએ કેવી 5000 વર્ષ પહેલાની મીરા, 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન થયેલા, એ પછી 5000 વર્ષે મીરા થઈ, તો પણ એ મીરાએ શું કીધું? કૃષ્ણ તું મારો પ્રીતમ છે. આનંદગંજીએ કીધું ને, ઋષભદેવને કીધું તું મારો પ્રીતમ છે. આ જ્યારે દ્રષ્ટિ આવે ને, આમાં આપણે ડૂબી ગયા હોય ત્યારે બધું જ પછી ગૌણ થઈ જાય. એવરીથિંગ ઇઝ નથિંગ.
એ પછી જ્યારે આવે ત્યારે કશું બનાવે છે. 9:30 થઈ ગયા. એક મિનિટ પેપર્સ આપવાના. હા પેપર્સ. હા એક બે વોલન્ટિયર્સ જરા તો બેસજો ત્યાં સુધી આપણે થોડી વાત કરીએ. હા હા પહેલા આપણે માંગલિક કરી લઈએ, અંતિમ માંગલિક. ચાલો બધા સર્વ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. દેવ કી જય.